નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન ઓફ નોલેજની અંદર. આપણી લેક્ચર સિરીઝના રિવિઝન સિરીઝના આજે આપણે 7મા ચેપ્ટર પર પહોંચી ગયા છે. એટલે કે ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષય ના પ્રકરણ નંબર 7 પર પહોંચ્યા છે. અત્યાર સુધી આપણે સપુષ્પી વનસ્પતિઓમાં પ્રજનન, માનવમાં પ્રજનન, ચેપ્ટર નંબર 3 એટલે કે પ્રાજનનિક સ્વાસ્થ્ય, ચેપ્ટર નંબર 4 એટલે કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, ચેપ્ટર નંબર 5 આનુવંશિકતાનો આણ્વીય આધાર, ચેપ્ટર નંબર 6 ઉદ્વિકાસ અને આજે 7મું ચેપ્ટર એટલે કે માનવ સ્વાસ્થ્ય અને રોગ વિશે ચર્ચા કરવાની છે. આશા રાખું છું કે તમારા બોર્ડના પેપર્સ ખૂબ સારા ગયા હશે અને સારા જતા હશે. બહુ આતુરતાથી તમે બાયોલોજીની રાહ જોઈ રહ્યા છો અને અમે તમારા રિઝલ્ટમાં તમને ઉપયોગી થશું એવી અમને પણ આશા છે. તો વધારે સમય ન બગાડતા આપણે ચેપ્ટરના રિવિઝનની શરૂઆત કરીએ છીએ. તમને ખ્યાલ છે એમ ચેપ્ટરના અંતે આપણે મોસ્ટ આઈએમપી, એમસીક્યુઝ અને થિયરીની ચર્ચા કરવાની છે. તો જોડાયેલા રહેજો વિડીયોના અંત સુધી. બરાબર છે? ચાલો આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટર ખૂબ ઇઝી છે. મેઇન ચર્ચાઓ કરીએ તો જે પ્રતિકારકતા છે, ઉપાર્જિત અને જન્મજાત પ્રતિકારકતા, એ તમારા માટે આ ચેપ્ટરમાં આઈએમપી છે. ચેપી અને બિનચેપી રોગોની વ્યાખ્યા તમે 8મા ધોરણથી ભણતા આવો છો, એટલે એ કઈ નવું નથી. એના પછી સાધ્ય અને અસાધ્ય ગાંઠ છે, તો એ તમારા માટે આઈએમપી છે. જે મટાડી નથી શકાતા એવા રોગો છે, જેમ કે એઇડ્સ છે, કેન્સર છે, તો આવા બધા રોગો છે એ તમારા માટે મોટા પ્રશ્નોમાં આઈએમપી નીકળી શકે છે. અને સાથે સાથે અન્ય જેટલા રોગો આપ્યા છે, જેમાં સામાન્ય શરદીથી લઈ અને વિડાલ ટેસ્ટ કરાવવા માટે સુધીના જે મોટા રોગો આપ્યા છે, દાદર છે કે વગેરે વગેરે, જે પણ ન્યુમોનિયા છે, વોટેવર રોગો છે, એ બધા રોગોમાંથી એમસીક્યુઝ અને ટૂંકા પ્રશ્નો તમારા માટે આઈએમપી રહેશે. તો વધારે સમય ન બગાડતા ડ્રગ્સ અને આલ્કોહોલ પણ તમારા માટે એટલું જ જરૂરી છે. પણ મને આ ચેપ્ટરમાં સૌથી વધારે જે પ્રશ્ન ગમે છે એ બંધાણી અને પરાધીનતા છે. તો એના ઉપર ખાસ ધ્યાન આપજો મિત્રો. હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ. ચેપ્ટરનો જે આપણે આજે ડાયાગ્રામ થંબનેલ જે બનાવવાનો પ્રયત્ન કર્યો છે એ પણ કંઈક એજ રિલેટેડ છે. રસીકરણ પણ આ ચેપ્ટરમાં આવે છે. એઇડ્સ માટેનો આ આપણે સિમ્બોલ રાખ્યો છે. દારૂ છે, સિગરેટ છે, બરાબર, અન્ય દવાઓ છે, કેનાબિડોઇડ્સ, બધા આ ચેપ્ટરમાં આવે છે. એને આપણે જોઈશું આગળ ઉપર. આ તમારા ચેપ્ટરની શરૂઆત થઈ રહી છે. સ્વાસ્થ્યની વ્યાખ્યા, જે બહુ જ નાના ધોરણમાં સ્વાસ્થ્યની વ્યાખ્યા આપેલી છે 8મા ધોરણની અંદર, એ જ વ્યાખ્યા તમને અહીંયા જોવા મળે. સ્વાસ્થ્ય એટલે શું? શું આપણે શારીરિક રીતે ફિટ છે એટલે આપણે સ્વસ્થ છીએ? શું આપણે માનસિક રીતે ફિટ છીએ એટલે આપણે સ્વસ્થ છે? ના, શારીરિક, માનસિક અને સામાજિક આ ત્રણેય રીતે આપણે જો ફિટ છીએ તો આપણે સ્વસ્થ છે એવું માનવામાં આવે છે. એટલે કે સ્વાસ્થ્ય એટલે રોગની ગેરહાજરી નહીં, પણ શારીરિક, માનસિક અને સામાજિક. આ વ્યાખ્યા ખાસ યાદ રાખજો, કારણ કે છોકરાઓ આ વ્યાખ્યા લખી જ નથી શકતા. આ છે 8મા ધોરણની વ્યાખ્યા, પણ બાળકો લખી નથી શકતા. તમને જાણીને નવાઈ લાગશે, તમે પોતે પ્રયત્ન કરજો ક્યારેક. પછી એક શબ્દ આપણે આ ચેપ્ટરમાં યાદ રાખવો જોઈએ, ઇન્ફેક્શન, ચેપ. ઇન્ફેક્શિયસ ચેપકારકો અથવા તો ચેપી, એવી જ રીતના જે રોગ ફેલાવે છે એને રોગકારકો એટલે પેથોજન્સ તરીકે ઓળખવામાં આવે છે. એલર્જન્સ, જે એલર્જી ફેલાવે છે તે. ચેપી રોગોની જો ચર્ચા કરીએ આપણે, તો એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં રુધિર મારફતે નહીં અથવા તો શારીરિક સંબંધો મારફતે નહીં, પણ હું જ છીંક ખાઉં અને મારી અંદર કોઈ એવી શરદી છે, શરદીનો વાયરસ છે, એ તમારી અંદર મારા છીંકના ડ્રોપલેટ્સ થી પહોંચી જાય, તો એને આપણે ચેપી રોગ કહીએ. આ હું તમને ઉદાહરણ સાથે સમજાવું છું. મને દાદર થઈ છે કે મને કોઈ એવો ખંજવાળનો ડિઝીઝ થયો છે, તો મારા કપડાં પહેરવાથી કે મારા યુઝ કરેલા કપડાં કે ટોવેલ કે વગેરે યુઝ તમે કરો તો તમને ફેલાય. ફોર એક્ઝામ્પલ, મને હાલ શરદી થઈ છે અને આ મારી યુઝ કરેલી પેન તમે યુઝ કરો તો તમને એ ચેપી થાય, એ રોગ થાય, એને આપણે ચેપી રોગ કહીએ છીએ. એકદમ સિમ્પલ ભાષાના એક્ઝામ્પલ છે, બરાબર છે? હવા, પાણી, ખોરાક અથવા શારીરિક સંપર્ક દ્વારા સરળતાથી ફેલાય. શારીરિક સંપર્ક એટલે એકબીજાને ટચ કરવું, એવું અહીંયા મતલબ થાય છે. એને ચેપી રોગો તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ, આવા રોગ કોણ ફેલાવી શકે? ચેપી રોગ કોણ ફેલાવે ભાઈ? તો બેક્ટેરિયા ફેલાવી શકે, વાયરસ ફેલાવી શકે, ફૂગ, પ્રજીવ, કૃમિ, એના દ્વારા આવા રોગો ફેલાતા હોય છે. બરાબર છે કે નહીં? ચાલો, ચેપી રોગોના ઉદાહરણ કયા છે? તો શરદી છે, એ ચેપી રોગનું ઉદાહરણ છે. ટાઇફોઇડ છે, ન્યુમોનિયા છે, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા દ્વારા ફેલાતો આ રોગ છે ન્યુમોનિયા.
આનાથી વર્ષે વિશ્વમાં કેટલા લોકો મૃત્યુ પામે છે મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો તો, બરાબર છે. ચાલો પછી અમેબિયાસિસ છે, જોઈએ હમણાં આપણે મરડો, બરાબર છે. ચાલો પછી આગળ ઉપર આને અટકાવવા માટે શું શું કરી શકાય ભાઈ? આને અટકાવવા માટે શું શું કરી શકાય? તો તમે આના રસીથી પણ મટાડી શકો છો, દવાઓથી પણ મટાડી શકો છો, બરાબર છે. અને સૌથી અગત્યનું સ્વચ્છતા જાળવી અને તમે આને મટાડી શકો છો. સૌથી અગત્યનું શું છે? સ્વચ્છતા જાળવી અને તમે મટાડી શકો છો, બરાબર છે. એઇડ્સ, એક્વાયર્ડ ઇમ્યુનો ડિઝીઝ, બરાબર, એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એ એઇડ્સ નું ફૂલ ફોર્મ છે. તમારી જે એક્વાયર્ડ એટલે કે ઉપાર્જિત પ્રતિકારકતા છે, જન્મજાત નહીં, ઉપાર્જિત પ્રતિકારકતા. પ્રતિકારકતા બે પ્રકારની, એમાં જે ઉપાર્જિત પ્રતિકારકતાનો જે વાયરસ દ્વારા નાશ કરવામાં આવે, હ્યુમન ઇમ્યુનો વાયરસ HIV, એને આપણે એઇડ્સ તરીકે ઓળખાવી છે. આ એક ઘાતક ચેપી રોગ છે, પણ આ HIV એઇડ્સ વાળા વ્યક્તિનું રુધિર મારા રુધિરમાં દાખલ કરવામાં આવે અથવા હું તેની સાથે શારીરિક સંબંધો બનાવું તો મારી અંદર એઇડ્સ આવે છે. જનરલી એની સાથે સંપર્કમાં આવવાથી, એને ટચ કરવાથી મને આ રોગ ફેલાતો નથી. જનજાગૃતિ અભિયાન, ઓપિયોઇડ્સ અને કેનાબિનોઇડ્સ આગળ આવે છે આ ચેપ્ટરની અંદર, ડ્રગ્સ ની અંદર, અને ત્યાં આગળ જે ડાયાગ્રામ્સ આપેલા છે બંધારણો, એ પણ તમારે ગુજસેટ માટે યાદ રાખવા જોઈએ. આગળ આપણે ચર્ચાઓ કરીએ. બિનચેપી રોગો કયા કયા છે? જે રોગો માત્ર જે તે વ્યક્તિ પૂરતા મર્યાદિત રહે, મતલબ મને થયા હોય તો મારા સુધી, તમારી અંદર ચેપી રોગની જેમ ન ફેલાય, એને આપણે બિનચેપી રોગ તરીકે ઓળખીએ છીએ. કારણો શું છે? આ રોગો કેવા હોય તો કે જનનિક ખામીઓ બાય બોર્ન આપણને મળતા હોય છે, આપણે એવી ખરાબ જીવનશૈલી હોય, આપણે એવા ગંદા પ્રદૂષિત પાણી પીતા હોય કે એવું કંઈક હોય, અથવા તો કુપોષણની જે બીમારી છે કે પોષણના ઉણપના લીધે થાય, બરાબર, એના લીધે આપણા કોઈ અંગોની કાર્યક્ષમતામાં ઘટાડો આવી છે, તો એ બધા બિનચેપી રોગ છે. એ તમને થયા છે તો મને ન થાય, ઇવન આપણે સંપર્કમાં આવીએ તો પણ ન થાય, એટલે આને બિનચેપી રોગ કીધા છે. જેમ કે કેન્સર, ડાયાબિટીસ, હૃદય રોગ અને સંધિવા. સંધિવા જનરલી બહુ ફેમસ રોગ છે. થોડીક ઉંમર થાય એટલે ઘૂંટણના દુખાવા શરૂ થઈ જાય છે. ચાલો આગળ જોઈએ. નોંધ, એટલે બધા ખોટાઈ નથી હોતા પાછા, હા, નહીતર આમાં મારું ફેમિલી મન મારશે ભાઈ. ચાલો બિનચેપી રોગોની ચર્ચા કરીએ તો કેન્સર એ મૃત્યુ માટેનું મુખ્ય કારણ છે, બરાબર. કેન્સર એ મૃત્યુ માટેનું ઇન ધ સેન્સ કેન્સર થાય એટલે લગભગ માણસ પતી જાય. અરે કેન્સર ને અમારે બાજુ તો ફેમસ કરી દીધું છે. અમારે તો અહીંયા કેન્સર એવું નથી બોલતા હવે લોકો, હવે અમારે કેન્સલ એવું બોલે છે. કેન્સર મીન્સ કેન્સલ, પતી ગયું. ચાલો આનાથી બચવું હોય તો જીવનશૈલીમાં સુધારો અને વહેલા નિદાનથી, બહુ વહેલી જો આની ઓળખ થાય તો તમે એનાથી બચી શકો છો, બરાબર છે. બિનચેપી રોગોમાં લીવરમાં જે થાય છે, હૃદયમાં થાય, બરાબર છે, આ બધા શ્વસન તંત્રની ખામીઓ છે, બરાબર, એ બધા એમાં આવે છે. ચાલો આગળ વધીએ. આ ટેબલ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પહેલા તમે એનો સ્ક્રીનશોટ લઈ લો. આ તમને પરીક્ષામાં ક્વિક રિવિઝન કરવું હોય તો આ તમને કામ લાગી શકે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ફટાફટ તમારે 3-4 પેજ વાંચવાની જરૂર નથી, માત્ર આ એક ટેબલ વાંચો અને આગળ નીકળી જાઓ. શું છે ટેબલનું હેડિંગ? તો અહીંયા રોગના નામ આપેલા છે, કોણ એને ફેલાવે છે એ આપેલું છે, એની અંદર તમને આ રોગ થાય તો કયા કયા લક્ષણો જોવા મળી શકે છે, અને એની નિદાન પદ્ધતિ કે કસોટી કઈ કઈ છે કે તમે એનું નિદાન કરાવી શકો. હવે બરાબર ધ્યાન આપો, આમાં લક્ષણો એવા જ આપ્યા હોય આપણે ટેક્સ્ટ બુક મુજબના કે તમને જનરલી પણ આવું થતું હોય. એનો મિનિંગ એવો નથી કે તમને હાલ આ લક્ષણો દેખાય છે એટલે તમને આ જ બીમારી થઈ હોય, બરાબર. એ આપણે ટેસ્ટ કરાવીએ ત્યારે ખબર પડે. ચાલો જોતા જઈએ ફટાફટ. ટાઇફોઇડ છે, બરાબર છે. સાલ્મોનેલા ટાઇફી નામનું, સાલ્મોનેલા ટાઇફીમોરિયમ બેક્ટેરિયમ યાદ આવે છે, આ એનાથી ફેલાતો રોગ છે. આની અંદર તમને સતત 39 થી 40 ડિગ્રી સુધીનો તાવ આવ્યા કરે છે, શરીરમાં નબળાઈ રહી છે, પેટમાં દુખાવો સતત રહે છે, કબજિયાત થઈ જાય છે અને ભૂખ નથી લાગતી. વિડાલ ટેસ્ટ કરાવો તો તમે આનું નિદાન કરાવી શકો છો. આનાથી તો કન્ફર્મ થઈ જશે કે તમને ટાઇફોઇડ છે કે નહીં. એટલે તમે જોયું શરૂઆતમાં આપણને ડોક્ટર પાસે જઈએ ને તો આ બધા લક્ષણો હોય ને, આ બધા લક્ષણો ડોક્ટર એવું ન કહી દે કે તમને આ લક્ષણો જોઈને તમને ટાઇફોઇડ થયું છે. ના, એ પ્રિકોશન માટે થોડા સમય તો તમને દવા આપશે, થોડા દિવસની, પછી તમને લક્ષણો હજુ વધશે આમાં, પછી ડોક્ટર અંતતઃ તમને એવું કહેશે કે આ ટેસ્ટ કરાવી લો ને એકવાર એટલે ખ્યાલ આવી જાય. સમજાય છે કે નહીં હું શું કહેવા માંગુ છું? નહીતર આ જનરલી સામાન્ય લક્ષણો હોય, એટલે આ લક્ષણો ઉપરથી પ્રિડિક્શન થાય
કન્ફર્મેશન ના મળે. ન્યુમોનિયા છે, મેં હમણાં જ તમને આના વિશે વાત કરી. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા છે, અથવા તો હિમોફિલિસ ઇન્ફ્લુએન્ઝાથી તમને ન્યુમોનિયા થાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડે, ભયંકર તકલીફ પડે. હા, મેં તમને કોમેન્ટ સેક્શનમાં જણાવવા કીધું છે કે વર્ષની અંદર કેટલા એક વર્ષમાં વિશ્વમાં કેટલા લોકો ન્યુમોનિયાથી મૃત્યુ પામે છે. તાવ, ઠંડી લાગવી, ખાંસી, ગંભીર કિસ્સામાં હોઠ અને નખ વાદળી રંગના થઈ જાય, બ્લુઇશ થઈ જાય છે. બરાબર. ફેફસાનું તમારે એક્સરે કરાવવું પડે. બરાબર છે, એટલે ખ્યાલ આવે કે કેટલો કફ જમા થયો છે. અને આપણા જે થૂકતા હોય એ સમયે કેવા કફ વાળા જે ગળફા નીકળે છે, બરાબર, એની પણ તપાસ કરવામાં બહુ ગંભીર રીતે થયો હોય તો કરવામાં આવે છે. સામાન્ય શરદી છે, આની વાસ્તવમાં કોઈ દવા હું પહેલેથી કહું છું ન લેવી જોઈએ. રાઇનો નહીં, રીનો વાયરસ આવશે. બરાબર, અહીંયા થોડીક આ મિસ્ટેક છે, રીનો વાયરસ આવશે. રીનો વાયરસ. નાક બંધ થઈ જવું, નાકમાંથી પ્રવાહી નીકળવું, ગળું બેસી જવું, ખાંસી, માથાનો દુખાવો, આનાથી ફેફસાને કોઈ ખાસ અસર થતી નથી. આમાં હું પહેલેથી સલાહ આપું છું કે 6-7 દિવસ તમારે શાંતિ રાખવી જોઈએ. ઉકાળેલું ગરમ પાણી પીવું જોઈએ. દવા લઈને ફટફટ ખાઈ ન લેવાય, થોડુંક સહન કરતા શીખવું જોઈએ. શારીરિક ચિહ્નો દ્વારા જેનું નિદાન થાય છે. જનરલી આપણે દવા પીતા હોય આના માટે. બરાબર. ચાલો, પછી છે મેલેરિયા. મચ્છરથી ફેલાતો રોગ છે, પણ કયું મચ્છર? બરાબર છે, તમે મને જરાક કોમેન્ટ સેક્શનમાં જણાવજો. માદા એડિસ ની કઈ કેટેગરી છે? પ્લાઝ્મોડિયમ છે, પી વાઇવેક્સ, પી મેલેરિયા અને પી ફાલ્સીપેરમ. પી હંમેશા પ્લાઝ્મોડિયમ માટે છે. દર 3 થી 4 દિવસે પુનરાવર્તિત થાય, રિપીટેડ તાવ તમને એવા કરે છે અને ઠંડી લાગ્યા કરે છે. બ્લડ તપાસ કરો તો ખ્યાલ આવે કે આપણને મેલેરિયા થયો છે કે નહીં. ચાલો આગળ વધીએ છીએ. ફિલારિયાસિસ, જેને આપણે હાથી પગો તરીકે, હાથીના પગ જેવો જાડો પગ થાય એટલે હાથી પગો કહેવાય. બરાબર. એક કૃમિજન્ય રોગ છે. આ કઈ કેટેગરીમાં આવે છે જોયો? તમે જોતા જજો. કૃમિ, પ્રજીવ, વાયરસ, બેક્ટેરિયા, આ જોતા જજો. તમને ઓપ્શનમાં પૂછી શકે છે નીચેનામાંથી કયો રોગ કૃમિજન્ય છે, નીચેનામાંથી કયો રોગ બેક્ટેરિયાજન્ય છે કે વાયરસજન્ય છે. ડન કે નહીં? ચાલો. વુકેરિયા બેન્ક્રોફ્ટી અને વુકેરિયા મેલેઈ થી તમને આ રોગ થઈ શકે. પશ્વાદ ઉપાંગોની, પશ્વ ઉપાંગો આવે આપણા પગની વાત કરે છે. એમાં લસિકા વાહિનીઓમાં ક્રોનિક એટલે ગંભીર સોજો આવી જાય છે અને જનન અંગોમાં વિકૃતિ આવે છે. જો ભયંકર આ થાય તો જનન અંગો જે છે આપણા લિંગ સુધી પણ આમાં ગંભીર વિકૃતિ આવે છે. રુધિરની તપાસ કરાવવાથી આપણને ખબર પડે છે. બરાબર છે. ચાલો, પછી છે દાદર રિંગવોર્મ, જેને આપણે કહીએ છીએ. જનરલી ગળાના ભાગમાં અને આપણા જે પાંગો છે એની અંદર આપણને જોવા મળે છે. માઇક્રોસ્પોરિયમ નામની ફૂગ છે, ટ્રાઇકોફાઇટોન છે, એપિડોમોર્ફાઇટોન છે, વગેરે ફૂગથી આપણને આ રોગ થાય છે. નાહી લીધા પછી શરીરને સુવ્યવસ્થિત સાફ કરવું જોઈએ, એટલા માટે કે આ ફૂગજન્ય રોગ ન થાય. ફૂગજન્ય MCQ માં અગેન પૂછી શકાય. ત્વચા, નખ અને શિરોત્વચા પર ઉપરનો ભાગ શુષ્ક અને ભીંગરાવાળા ચાઠા પડવા, ત્યાં તીવ્ર ખંજવાળ આવવી, આના લક્ષણો છે. આ પરફેક્ટ તમે જાણી શકો છો. અને આપણને આના ખંજવાળથી જે ચાઠા પડે છે શરીરની અંદર, અને રિંગવોર્મમાં તો તમને ખબર છે કે એક્ઝેક્ટ રિંગ થાય છે, એક્ઝેક્ટ રિંગ થાય છે. બસ તો આના ઉપરથી જ જાણી શકાય છે કે વાસ્તવમાં આપણે શું થયું છે. આઈ હોપ તમે આનો સ્ક્રીનશોટ લઈ લીધો હશે. ચાલો, આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ હતું. હવે આમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું યાદ રાખવા જેવું છે? ટાઇફોઇડ. તે દૂષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. મેરી મેલોન યાદ કરો. આ મને યાદ છે ત્યાં સુધી એક રસોઈયણ હતી, માસ્ટર ચેફ રસોડામાં. વર્ષો સુધી આને આ ફેલાયું છે. એટલે આ રોગને આપણે ટાઇફોઇડ મેરી તરીકે પણ ઓળખીએ છીએ. ચાલો, મેલેરિયા, તેનો ફેલાવો માદા મચ્છરથી. માદા મચ્છર કયું છે? એનોફિલિસ માદા મચ્છર કરડવાથી થાય છે. મેલેરિયા સાયકલ યાદ રાખવી જરૂરી છે. ચક્ર સાથે, સાયકલ સાથે તમને પ્રશ્ન બોર્ડમાં પૂછી શકે છે. ફિલારિયાસિસ, તેનો ફેલાવો ક્યુલેક્સ મચ્છર દ્વારા થાય છે. દાદર છે એ ભેજવાળી જગ્યાઓ અને વ્યક્તિગત વસ્તુઓ, મતલબ મને આવો દાદર થયું હોય તો મારા દ્વારા વપરાયેલો ટુવાલ કે કાંસકો કે બધું તમે વાપરો તો તમને થઈ શકે છે. બરાબર છે. બસ જે હમણાં આપણે ચર્ચાઓ કરતા હતા એના વિશે અહીંયા ડાયાગ્રામેટિકલી આપેલું છે, પણ આપણે રિવિઝન કરીએ છીએ એટલે બહુ વધારે ડીપમાં ઉતરતા નથી. જેમ મેં તમને કીધું એમ, તો આ તમારે યાદ રાખવું જરૂરી છે.
પ્લાઝ્મોડિયમ જે એનાથી જે રોગ થાય છે એનું શું છે ફટાફટ ચર્ચા કરી લઈએ. પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર કેવું હોય તો સૌપ્રથમ એનો ચેપનો પ્રારંભ ક્યાંથી થાય તો કે પ્લાઝ્મોડિયમ છે માનવ શરીરમાં પ્રવેશ કરે છે. કઈ રીતના પ્રવેશ કરે છે તો કે કોઈ માદા છે એની અંદર આ પ્લાઝ્મોડિયમ છે. એ એનોફિલિસ મચ્છર જ્યારે તંદુરસ્ત માણસને કરડે ત્યારે લાળ ગ્રંથિમાંથી સ્પોરોઝાઇટ્સ એટલે કે ચેપી અવસ્થા જેને આપણે કહીએ એની લાળ ગ્રંથિમાંથી આપણા રુધિરમાં દાખલ થાય છે. આ સ્પોરોઝાઇટ્સ રુધિર દ્વારા સીધા ક્યાં પહોંચે છે આપણા યકૃતની અંદર. તમે જો વિડીયો જોતા હોય ને મારી સાથે તો તમે ચાર્ટ ખોલીને જોતા જજો એટલે આખો ચાર્ટ તમને યાદ રહી જશે અને ચાર્ટ તમારે દોરવો પડે હા એક્ઝામમાં. ચાલો, યકૃત અને રક્તકણોમાં એ પ્લાઝ્મોડિયમ છે એ પ્રજનન કરે છે એટલે કે એને માનવમાં વિકાસ કહેવાય. આપણા શરીરની અંદર યકૃતમાં એ પ્રજનન કરે. યકૃત કોષોમાં સ્પોરોઝાઇટ્સ જ્યાં પ્રવેશેલા છે એ કયું પ્રજનન કરે છે ખાસ યાદ રાખજો, અલિંગી પ્રજનન કરે છે અને પછી એ આપણા કોષોને તોડીને બહાર નીકળે છે. હવે ક્યાં પહોંચે છે તો કે આપણા આરબીસી માં પહોંચે. આપણા આરબીસી માં પહોંચીને શું કરે આપણા આરબીસી નો નાશ કરે એટલે ધીરે ધીરે શું થાય આરબીસી ની સંખ્યા ઘટવા લાગે. આરબીસી ની સંખ્યા ઘટે એટલે આપણા શરીરમાં શેની ઉણપ સર્જાય ઓક્સિજનની ઉણપ સર્જાય એટલે શું લેવામાં તકલીફ થાય શ્વાસ લેવામાં તકલીફ થાય છે. યાદ રાખજો હિમોઝોઇન શું છે હિમો કોના માટે ઇન્ડિકેટ કરે છે હિમોગ્લોબિન માટે. યસ એક્ઝેક્ટલી એ જ્યારે આરબીસી ફાટે છે ત્યારે હિમોઝોઇન નામનું ઝેરી દ્રવ્ય જે એમાં છે તે મુક્ત થાય છે જેને કારણે દર 3 થી 4 દિવસે તીવ્ર ઠંડી સાથે આપણને તાવ આવે છે. ત્યારબાદ કેટલાક પરજીવીઓ આરબીસી માં જનન કોષો એટલે કે નર અને માદા કોષોમાં ફેરવાઈ જાય. હવે શું થાય છે બીજું મચ્છર આવે છે. મચ્છરના શરીરમાં વિકાસ જેને લિંગી પ્રજનન. જોજો બે તબક્કા જોડે ચાલે છે. અહીંયા અલિંગી પ્રજનન ચાલે છે, અહીંયા લિંગી પ્રજનન. જ્યારે મચ્છર સંક્રમિત વ્યક્તિને માની લો કે મને મારી અંદર મારા શરીરમાં આ પ્રક્રિયા થઈ ગઈ છે, હવે કોઈ બીજું મચ્છર મને કરડે ત્યારે એટલે હું સંક્રમિત વ્યક્તિ થઈ ગયો ત્યારે આ જનન કોષો મચ્છરના શરીરમાં પ્રવેશી જાય. જે અહીંયા બન્યા હતા એ આ જે મચ્છર મને કરડ્યું એના શરીરમાં પ્રવેશી ગયા. મચ્છરના આંતરડામાં નર અને માદા જનન કોષોનું ફલન થાય છે અને ત્યાં વિકાસ થાય છે અને મચ્છરની લાળ ગ્રંથિમાં પેલા જે અહીંયા જે વિકાસ પામ્યા હતા એના રુધિર મારફતે મચ્છરની લાળ ગ્રંથિમાં પાછા આવી જાય અને ઈ પ્લાઝ્મોડિયમ ઈ મચ્છર હવે બીજા કોઈને કરડે તો એની લાળ ગ્રંથિમાંથી ઈ પ્લાઝ્મોડિયમ પેલા ભય જે નવા વ્યક્તિને કરડે છે એના રુધિરમાં પહોંચી જાય. આવી રીતના એનું સાયકલ ચાલ્યા કરે છે. વાસ્તવમાં આપણને મેલેરિયા રોગ થતો નથી પણ એ મચ્છર એનું પ્રજનન ચક્ર પ્લાઝ્મોડિયમનું પૂરું કરાવવાના ચક્કરમાં આપણને મેલેરિયા કરાવી દે છે. યાદ રાખજો બરાબર છે. નવા માનવને ચેપ લગાડવા માટે એ તૈયાર થઈ જાય છે સ્પોરોઝાઇટ્સ. ચાલો આગળ વધીએ. યાદ રાખવાની ખાસ ટિપ્સ તમારે શું યાદ રાખવી જોઈએ યજમાન પ્લાઝ્મોડિયમને પોતાનું જીવન ચક્ર કરવા માટે 2 યજમાનની જરૂર પડે. એક માનવ અને બીજું માદા એનોફિલિસ મચ્છર. એમસીક્યુ પૂછી શકાય. પ્રજનનનો પ્રકાર આપણી અંદર અલિંગી અને મચ્છરની અંદર લિંગી. ચેપી અવસ્થા મનુષ્ય માટે ચેપી અવસ્થા કઈ છે સ્પોરોઝાઇટ્સ. સ્પોરોઝાઇટ્સ એટલે આ શરૂઆતની અવસ્થા. ચાલો પ્રતિકારકતા કોને કહેવાય એનસીઆરટી માં જે ચાર્ટ આપેલો છે એ ચાર્ટ તમારે યાદ રાખવો જોઈએ અને દોરવો પણ જોઈએ. અહીંયા બાય મિસ્ટેક નથી. ચાલો પ્રતિકારકતા શરીરની રોગો સામે જે લડવાની એબિલિટી છે ઇમ્યુન સિસ્ટમ બસ એ જ આપણી પ્રતિકારકતા છે. બરાબર છે. ચાલો એના મુખ્યત્વે 2 પ્રકાર છે. એક જન્મજાત પ્રતિકારકતા અને બીજી છે ઉપાર્જિત પ્રતિકારક. ઉપાર્જિત પ્રતિકારકતા છે એ આપણું શરીર અનુભવ દ્વારા શીખે છે. સમય જતા 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 જન્મથી લઈને 5 વર્ષ સુધી રસીકરણનો જે સમયગાળો હોય છે એ સમયે એમ ધીરે 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 આપણું શરીર છે એ ઉપાર્જિત પ્રતિકારકતા મેળવે છે. જ્યારે જન્મજાત એટલે શું તો આપણો જન્મ થાય અને આપણને જનનિક વારસામાં જે પ્રતિકારકતા મળે છે ઇમ્યુનિટી મળે છે એને આપણે જન્મજાત પ્રતિકારકતા તરીકે ઓળખાવીએ. ઉદાહરણ તરીકે આંખના આંસુ તો પણ એક પ્રતિકારકતા છે. જઠરમાં રહેલા સ્ત્રાવો તો એ પણ એક પ્રતિકારકતા છે. બરાબર છે. ચાલો જન્મ સમયે જે હાજર હોય છે દાખલા તરીકે આપણી ત્વચા આપણી ચામડી સૌથી પહેલી પ્રતિકારકતા તો આ જ છે. બાહ્ય સ્વરૂપે બહારથી આવતા અન્ય પેથોજન્સને રોકે છે રોગકારકોને રોકે છે. પછી જઠરમાં HCl છે આંખના આંસુ છે તો આ બધી વાસ્તવમાં આંખ ક્લીન થાય છે. આંખની અંદર જે કાંઈ છે તે ક્લીન થાય છે કોના દ્વારા આંખના આંસુ દ્વારા. મુખ્ય લાક્ષણિકતાઓ શું છે મેં તમને કીધું વારસામાં મળે છે એને આપણે ક્યાંયથી મેળવવી નથી પડતી જન્મજાત મળે છે એટલે જેને જન્મજાત પ્રતિકારકતા કીધી છે. આનો રિપ્લાય ઝડપથી હોય. તમે જોયું આનો રિપ્લાય ઝડપથી હોય છે. પહેલાનો રિપ્લાય બટ ઓબ્વિયસ શું થઈ જશે ધીમો થઈ જશે.
રોગકારક શરીરમાં પ્રવેશે કે તરત જ આ એક્ટિવ થઈ જાય છે, પણ તકલીફ એવી છે કે આની પાસે યાદ શક્તિ નથી. મતલબ રોગકારક એક વખત આપણા શરીરમાં પ્રવેશે ત્યારે આ ઝડપથી એની સામે લડે છે, ઇવન જીતી પણ જાય છે, પણ તકલીફ એવી થાય છે કે યાદ નથી રાખી શકતું. મતલબ ફરી પાછા એના રોગકારકો આવશે તો એ પાછું લડવા જશે, મતલબ એને યાદ નહીં હોય કે પેલી વખત જયારે એવું હતું ત્યારે આને મેં કેવી રીતના નાશ કર્યો હતો. એ આ પ્રતિકારકતાને યાદ હશે નહીં. જો આપણે રિવિઝન કરીએ છીએ મિત્રો, એટલે હું બહુ ઝડપથી તમને સમજાવી રહ્યો છું. મતલબ તમને પણ ખ્યાલ છે કે ઉપાર્જિત પ્રતિકારકતા એ ઘણું લાંબુ છે. જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા એ ઘણો લાંબો ટોપિક છે. એને આપણે ઇન ડિટેલ વિથ ધ એક્ઝામ્પલ સમજતા હતા જ્યારે આપણે ભણતા હતા ત્યારે. એટલે હમણાં આપણે ખૂબ ધીમે ધીમે નહીં પણ ઝડપથી ભણવું પડે છે, કારણ કે આપણે રિવિઝન કરી રહ્યા છીએ. બરાબર છે? ચાલો, આ જન્મજાત પ્રતિકારકતા છે. બરાબર. અને એના પછી એના જે 4 અંતરાયો છે, રક્ષણાત્મક અંતરાયો તરીકે ઓળખવામાં આવે છે, બેરિયર્સ તરીકે એને ઓળખવામાં આવે છે. એક શારીરિક અંતરાય છે, એક શારીરિક ક્રિયાત્મક અંતરાય છે, એક કોષની અંદર કોષીય અંતરાય છે કોષની ફરતે, અને એક કોષ રસીય અંતરાય છે. ત્વચા, જે હમણાં આપણે વાત કરતા હતા, એ મુખ્ય ભૌતિક દિવાલ છે. શ્લેષ્મ સ્તર શ્વસન માર્ગ અને જઠરાંત્ય માર્ગમાં રોગકારકોને ફસાવે છે અને ત્યાં એનો ખાત્મો કરે છે. તો આ શારીરિક અંતરાય થયા, એ જન્મજાત પ્રતિકારકતાના જ ભાગ છે. શારીરિક ક્રિયાત્મક અંતરાય કયા છે? આંખના આંસુ છે, મોઢાની લાળ છે, જઠરનું એસિડ છે, એ રોગકારકોનો અહીંયાથી જ નાશ કરી નાખે છે. કોષીય અંતરાય કયા કયા છે? લોહીમાં રહેલા WBC, પોલીમોર્ફો લ્યુકોસાઇટ્સ, ન્યુટ્રોફિલ્સ, તટસ્થ કણો છે. કેવા છે? તટસ્થ કણો. મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો ચેપ્ટર નંબર, જો ન ભૂલતો હોઉં તો 15મું ચેપ્ટર છે, ધોરણ 11 નું 15મું ચેપ્ટર. WBC ના કેટલા ટાઈપ્સ છે? WBC ના કેટલા ટાઈપ્સ છે? 5 ટાઈપ્સ છે. ચાલો એ પણ હું તમને કહી દઉં કયા કયા છે, કોમેન્ટ સેક્શનમાં જણાવજો મને. બરાબર છે? આનું અને મોનોસાઇટ્સ તેમજ પેશીઓમાં રહેલા બૃહદ મેક્રોફેજીસ જે છે, એવી રીતના માઇક્રોફેજીસ પણ આવે છે, લઘુ રોગકારકોનું ભક્ષણ કરે છે. અને આગળ વાત કરીએ તો કોષ રસીય અંતરાય છે, વાયરસ ગ્રસ્ત કોષો જેને આપણે ઇન્ટરફેરોન્સ કહીએ છીએ. યાદ રાખજો, અહીંયાથી તમને MCQ પૂછી શકાય છે મિત્રો, અહીંયાથી તમને MCQ પૂછી શકે છે. ઇન્ટરફેરોન ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં તમને જોવા મળી શકે છે. નામના પ્રોટીનને મુક્ત કરે છે, જે અન્ય તંદુરસ્ત કોષોને વાયરસના ચેપ સામે શું કરે છે? રક્ષણ આપે છે. એના પછી આવે છે ઉપાર્જિત પ્રતિકારકતા, જે આપણા શરીરમાં સૌથી અગત્યની પ્રતિકારકતા છે, સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રતિકારકતા, જેની સૌથી વધારે જરૂર છે, એ પ્રતિકારકતા એટલે ઉપાર્જિત પ્રતિકારકતા. યાદ રાખજો, આ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? જો આવું પૂછે તમને MCQs માં, જો આવું પૂછવામાં આવે તો યાદ રાખજો, આ સ્મૃતિના સિદ્ધાંત પર કાર્ય કરે છે. શેના સિદ્ધાંત પર કાર્ય કરે છે? સ્મૃતિના સિદ્ધાંત પર. સ્મૃતિ યાદ શક્તિના સિદ્ધાંત પર કાર્ય કરે છે. ચાલો, વિશિષ્ટતા શું છે આની? તે દરેક પ્રકારના રોગકારકને ઓળખી તેની સામે વિશિષ્ટ પ્રતિચાર આપે છે. મતલબ ઇન ધ સેન્સ એને ખબર પડે છે કે X પ્રકારનો, માની લો કે 3 પ્રકારના રોગકારક છે, X, Y અને Z. આ ત્રણેયની પ્રકૃતિ અલગ અલગ છે, ત્રણેયનું બંધારણ અલગ અલગ છે. તો આપણા શરીરની જે ઉપાર્જિત પ્રતિકારકતા છે, એ ત્રણેય સામે અલગ અલગ રીતે લડશે અને એને મારશે. ઇવન એટલું જ નહીં, એને યાદ પણ રાખશે. એટલે જ્યારે ફરી પાછું X, Y કે Z નામના કોઈ રોગકારકો ફરી આપણા શરીરમાં પ્રવેશે તો આપણી ઉપાર્જિત પ્રતિકારકતાને યાદ હશે કે પહેલી વખત જ્યારે આમાંથી કોઈ પ્રવેશ્યું હતું તો એનો હુમલો આપણે કેમ કર્યો હતો અને એનો સામનો કેમ કર્યો હતો અને આપણે એને કેમ રિપ્લાય આપીને મારી નાખ્યા હતા. એ પણ આપણી આ બોડીની જે ઉપાર્જિત પ્રતિકારકતા છે એ યાદ રાખે છે. મેં તમને કીધું એમ, સ્મૃતિ, મેમરી આ પ્રણાલી સૌથી મોટી તાકાત છે. જ્યારે શરીરમાં કોઈ રોગકારક પહેલી વાર નો સામનો કરે છે ત્યારે તેને યાદ રાખી લે, એટલે બીજી વાર આવે ને એટલે એને કહે તું જ હતો, આની પહેલા તું જ આવ્યો ને, ઉભો રહે. બરાબર? અને પછી એની સાથે લડે છે. ચાલો, ભેદભાવ કરવાની ક્ષમતા છે, તે સ્વજાત અને પરજાત કોષો વચ્ચેનો તફાવત સમજી લે છે. હું તમને એક અહીંયા ફટાફટ એક્ઝામ્પલ આપી દઉં, પછી આગળ વધીએ. આપણા આજુબાજુના આપણા અડોશ પડોશમાં તમે સાંભળ્યું હોય છે કે આ ભાઈની કિડની ફેલ થઈ ગઈ છે ને તો બીજી કિડની નાખવી છે, એટલે કિડનીનો ડોનર શોધતા હોય, પછી કિડનીનો ડોનર મળે. તો કિડની આપણા શરીરમાં મેચ થવી જોઈએ.
માની લો કે મારી અંદર કોઈનું લીવર નાખો છો, કિડની નાખો છો, તો નાખાય તો જાય પણ એ મારા શરીરમાં મેચ થવી જોઈએ, ઓકે ને? એટલે મારું શરીરની જે ઉપાર્જિત પ્રતિકારકતા છે એ આ ભેદ જાણે છે. એટલે હું બીજી કોઈ કિડની, બીજું કોઈ લીવર બીજાનું મારા શરીરમાં નાખું ને એટલે મારું શરીર ઓળખી જાય, મારી ઉપાર્જિત પ્રતિકારકતા ઓળખી જાય કે આ લીવર બીજાનું છે મારું પોતાનું છે. જો એ ઓળખી જાય અને જો એ આપણા શરીરની સાથે મેચ નહીં થાય તો એને પરજાત કહેવાય, જો મેચ થઈ જાય તો એને સ્વજાત કહેવાય. એટલે ડોનરો તો મળે જ છે પણ એ જે ડોનર છે એની આપણા શરીરમાં નાખેલું ઓર્ગન આપણા શરીરમાં મેચ થવું જોઈએ. એટલે સ્વજાત પ્રજાતનો ભેદ પણ કોણ રાખે છે? એ આ ઉપાર્જિત પ્રતિકારકતા રાખે છે. મને કોમેન્ટ સેક્શનમાં કહેજો કે એક્ઝેક્ટલી ઉપાર્જિત પ્રતિકારકતાની કઈ પ્રતિકારકતા આ ભેદ પારખી શકે છે. ચાલો, ડન છે? સોરી, આગળ વધીએ. પ્રતિચારના પ્રકારો તો પ્રાથમિક અને દ્વિતીયક. તો પ્રાથમિક પ્રતિચાર હોય છે ને એ ધીમો પ્રતિચાર હોય છે, બરાબર? જ્યારે કોઈ રોગકારકો આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે એની સામે આ લોકો સૈનિકની જેમ હુમલો કરે છે અને ધીમો પ્રતિચાર હોય છે. જ્યારે દ્વિતીયક પ્રતિકાર હોય ને એ ભયંકર અને અત્યંત ઝડપી પ્રતિકાર હોય છે. પહેલા પ્રતિચારમાં કદાચ આપણે હારી પણ જઈએ આપણું શરીર, પણ બીજા પ્રતિચારમાં એવું નહીં થાય. ત્યારે રોગકારક શરીરમાં પહેલી વાર હુમલો કરે છે ત્યારે જે પ્રતિચાર મળે તેને આપણે પ્રાથમિક પ્રતિચાર કહીએ અને એ કેવો હોય? ધીમો અને ઓછી તીવ્રતા વાળો હોય. પણ એ સમયે શું થયું હોય ખબર? એ સમયે રોગકારકને આપણી પ્રતિકારકતાએ યાદ રાખી લીધા હોય. શું કરી લીધા હોય? યાદ રાખી લીધા હોય છે. દ્વિતીયક પ્રતિચાર, એ જ રોગકારક ફરીથી, જોયું? એ જ સિમિલર સેમ રોગકારક ફરીથી હુમલો કરે ત્યારે મળતો પ્રતિચાર અત્યંત ઝડપી, આના કરતા અને ઓછી નહીં ઉચ્ચ તીવ્રતા વાળો હોય છે. કારણ કે તે શરીર પાસે શું છે? યાદ રાખી લીધું છે કે તું છે ને જે પહેલા આવ્યો હોય તારી જાતનો, એમ કરીને મારી નાખશે એને, બરાબર છે? કોણ હશે એમાં? સંલગ્ન કોષો, લિમ્ફોસાઇટ્સ એમાં જોડાયેલા હશે, લસિકા કોષો. આ પ્રતિકારકતા બે પ્રકારના લસિકા કોષો દ્વારા કાર્ય કરે છે. લિમ્ફોસાઇટ્સ કયા કયા છે? બી લસિકા કોષો બોન ના કોષો છે અને ટી લસિકા કોષો થાઇમસ ના કોષો છે, બરાબર છે? જરાક મને તમે ડાયાગ્રામેટિકલી હું તમને કહું છું તો તમારે મને કહેવાનું છે, ક્યારે કહેવાનું છે? કોમેન્ટ સેક્શનમાં, કે કયા કોષો ક્યાં બને છે. ચાલો ફટાફટ હું તમને કહી દઉં છું. માની લો કે આ આપણા શરીરનું બોન છે, હાડકું છે, બોન મેરો છે, બરાબર છે? ચાલો, તો હું તમને પૂછું છું અહીંયા કયા કોષો બને છે અને આ ભાગમાં કયા કોષો બને છે? મને કોમેન્ટ સેક્શનમાં બિલકુલ જણાવજો મિત્રો, અહીંયા કયા કોષો બને છે અને અહીંયા કયા કોષો બને છે, બરાબર છે કે નહીં? ચાલો આગળ વધીશું. ચાલો, બી લસિકા કોષો તે રોગકારકો સામે લડવા માટે લોહીમાં એન્ટીબોડીનું લશ્કર તૈયાર કરે છે. કેટલી એન્ટીબોડી છે આપણા શરીરમાં? 5 એન્ટીબોડી છે. કઈ કઈ છે? તો મેં તમને ક્લાસમાં પણ કીધું હતું અને અત્યારે ફરી પાછો કહું છું, એન્ટીબોડી યાદ રાખવા માટે આપણી પાસે દિમાગ હોવો જોઈએ. શું હોવું જોઈએ? દિમાગ હોવો જોઈએ. બી, ઓહો હો, ભયંકર દિમાગ છે ને ભાઈ આપણી જોડે તો. ચાલો જઈએ. દિમાગ, લ્યો, દિમાગ હોવો જોઈએ. શું હોવું જોઈએ ભાઈ? એન્ટીબોડી યાદ રાખવા માટે દિમાગ હોવો જોઈએ. એટલે કે એન્ટીબોડી ડી, એન્ટીબોડી ઈ, એન્ટીબોડી એમ, એન્ટીબોડી એ અને એન્ટીબોડી જી. આ 5 એન્ટીબોડી, 3 અને 2, 5 એન્ટીબોડી આપણા શરીરમાં હોય છે. આ 5 એન્ટીબોડી આપણા શરીરમાં હોય છે અને એને યાદ રાખવા માટે શું હોવું જોઈએ? દિમાગ હોવો જોઈએ. આ રહ્યો દિમાગ. ચાલો, એના પછીના કોષો છે ટી લસિકા કોષો છે, તે પોતે એન્ટીબોડી બનાવતા નથી. ચાલો, તો આ બેમાંથી એન્ટીબોડી કોણ બનાવે? ફરી પાછો એમસીક્યુ રેડી થાય. બી લસિકા કોષો બનાવે, આ બનાવતા નથી તો એ શું કરે છે? બી કોષોને એન્ટીબોડી બનાવવામાં મદદ કરે છે, હેલ્પ કરે છે, બરાબર છે? હેલ્પ કરે છે. અહીંયાથી એક પ્રશ્ન કાઢી શકાય કે કોણ એન્ટીબોડીને બનાવવામાં મદદ કરતા કોષો છે અને બનાવનાર કોષો કયા છે? ડન છે? ચાલો, આમ તો 2 પ્રકારની આપણે પ્રતિકારકતા જોવાની છે ઉપાર્જિતમાં, તરલ અને બીજું કોષીય. માધ્યમ કયું છે? આ એન્ટીબોડી દ્વારા ફાઇટ કરે છે અને આ
ટી કોષો દ્વારા. કાર્ય પદ્ધતિ શું છે તો કે રુધિર અને લસિકામાં રહેલા રોગકારકો સામે રક્ષણ આપે છે અને આ અંગમાં કોઈ રોગકારકો થયા છે તો એની સામે રક્ષણ આપે છે. આનો સ્ક્રીનશોટ લઈ શકો છો, ક્વિક રિવિઝન કરશો ત્યારે કામ લાગશે. ચાલો, આ એન્ટીબોડી જે આપણા શરીરમાં છે, એનસીઆરટી નો જો ડાયાગ્રામ છે એની અંદર બે શૃંખલા આવેલી હોય, એક હળવી શૃંખલા અને બીજી ભારે શૃંખલા. લાઇટ અને હેવી એટલે H2 અને L2 એવું લખવામાં આવે છે, બરાબર. અને અહીંયા તમે જુઓ એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ આપી છે, એટલે જે એન્ટીજન આવી રહ્યું છે બહારથી એ એવો જ એન્ટીજન આવશે કે જે આની સાથે શું થઈ શકે છે, લોક એન્ડ કીમાં લોક થઈ શકે છે. આની ક્રિયાવિધિ ભણવી હોય તો આખું રિવિઝન નહીં, આખું ચેપ્ટર ફરીથી ભણવું પડે, બરાબર. પણ હમણાં આપણે રિવિઝન કરી રહ્યા છે. ચેઇન, સી ફોર ધ ચેઇન. ચાલો, દરેક એન્ટીબોડી અણુ રચના 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ધરાવે છે, 2 હળવી અને 2 ભારે, 2 નાની હળવી અને 2 મોટી ભારે, હેવી ચેઇન્સ, બરાબર છે. તેથી તેને H2L2 હું અહીંયા તમને ક્લિયરલી લખી દઉં એટલે તમને થોડું ફાવે. કઈ રીતના લખાય? H2 અને L2 એ તરીકે દર્શાવાય છે. અને એન્ટીબોડી મેં તમને કીધું એમ કેટલી છે તો કે 5 છે. કઈ છે? ડી મા ગ છે ને. ચાલો, આને શું વંચાય? ઇમ્યુનોગ્લોબ્યુલિન. ઇમ્યુનોગ્લોબ્યુલિન એન્ટીબોડી, બરાબર. ગ્લોબ્યુલિન પ્રોટીન છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન એટલે આપણે આને શું વાંચીએ? એન્ટીબોડી જી, એન્ટીબોડી ઈ, એન્ટીબોડી એમ, એન્ટીબોડી એ, એન્ટીબોડી ડી, એન્ટીબોડી એમ. ડન છે ભાઈ. ચાલો આગળ જઈએ. એના પછી સક્રિય પ્રતિકારકતા અને નિષ્ક્રિય પ્રતિકારકતા અતિ ટૂંકમાં લીધું છે, બહુ વધારે ડિટેલ જવાની જરૂર નથી. જ્યારે શરીર પોતે રોગકારકો સામે લડી અને એન્ટીબોડી બનાવે તો એને સક્રિય પ્રતિકારકતા કહેવાય. શરીર પોતાનું સૈન્ય તૈયાર કરે છે, લાંબા ગાળા માટે સુરક્ષા આપણને મળે છે. ઉદાહરણ તરીકે કુદરતી રીતે ચેપ લાગવો, જેમ કે અછબડા થયા પછી જીવનમાં ફરી પાછા અછબડા ન થાય તો એની કોઈ આપણે પૂર્વ તૈયારી નથી કરતા. આપણું શરીર એના માટે શું કરી લે છે? સૈન્ય બનાવી લે છે. એટલે જીવનમાં આપણને એક જ વાર અછબડા થાય, ફરી પાછા ન થાય. સાહેબ એક જ વાર થવા જરૂરી નોય થાય ભાઈ, હો નોય થાય એવું નથી. અને આપણે કઈ રીતના મારી શકીએ? રસીકરણ દ્વારા. રસીકરણની અંદર શું હોય ખબર? ઝેર જ ઝેરને મારે. આ તો કહેવત સાંભળી હોય તમે, ઝેર જ ઝેરને મારે, લોઢું લોઢાને મારે, હા કે ના? અને આપણે આપણને મારે, સાંભળ્યું તમે, બરાબર છે. તો આ એક કહેવત છે. આની અંદર શું થાય ભાઈ રસીકરણની અંદર? તો કે રસીકરણની અંદર જે કોઈ રસી આપણને આપવામાં આવે ને, વાસ્તવમાં એ જ રોગકારકોની રસી આપણને આપવામાં આવે. ફોર એક્ઝામ્પલ, માની લો કે મને અછબડાની રસી આપે છે, તો અછબડા માટેના જે રોગકારકો હોય ને, અછબડા માટેના જે રોગકારકો, એ રોગકારકો પણ કેવા? નબળા કરેલા. કેવા? નબળા કરેલા. એટલે એ મારી અંદર રસી તરીકે નાખી દેવામાં આવે. હવે મારા શરીરમાં જાય એટલે મારા શરીરની અંદર સક્રિય પ્રતિકારકતા એક્ટિવેટ થાય, એની સામે લડે અને જીત મેળવે. થોડો ઘણો રસી લઈએ ને આપણે જીવનમાં પહેલી વાર એટલે થોડો ઘણો તાવ પણ આવી જાય. એનું કારણ છે કે આપણું શરીર એની સાથે થોડું નબળું પડે છે, એટલે હારી જાય છે. પણ આ શું થઈ ગયું છે? હવે કાયમ માટે યાદ રાખી લીધા છે, એટલે ફરી આપણને જીવનમાં એ રોગ ક્યારેય થશે નહીં. એક જ વખત આપણે એની રસી લેવાની હોય. 2 બૂંદ જિંદગી કે પોલિયો, હા કે ના? ચાલો આગળ વધીએ ભાઈ. નિષ્ક્રિય પ્રતિકારકતા. જ્યારે શરીરને તૈયાર એન્ટીબોડી સીધા જ બહારથી આપવામાં આવે ત્યારે તેને નિષ્ક્રિય પ્રતિકારકતા કહેવાય છે. ઉછીનું સૈન્ય મારી પાસે છે નહીં, ક્યાંકથી લઈ આવો, બરાબર. તાત્કાલિક અસર કરે છે, પણ કેવી છે? ટૂંકા ગાળા માટે. આ કેવી છે? લાંબા ગાળા માટે. શરીર તેને જાતે બનાવતું નથી. ઉદાહરણ તરીકે એન્ટીબોડી એ છે એ આપણું શરીર ન બનાવી શકે, બરાબર. આપણે જ્યારે જન્મ લઈએ છીએ ત્યારે આપણે માતાનું દૂધ એટલે કે નવસ્તન્ય સ્તનપાન કરાવવાની ડોક્ટર સલાહ આપે છે. ચેપ્ટર નંબર 2 કારણ આપો, તો કે ભાઈ એની અંદર એન્ટીબોડી હોય છે. કઈ એન્ટીબોડી હોય છે? એન્ટીબોડી એ હોય છે. કઈ એન્ટીબોડી હોય છે? એન્ટીબોડી એ. આપણને ક્યાંથી મળે છે? માતાના દૂધમાંથી. જે શરૂઆતનું થોડા સમયનું દૂધ આવે છે, બાકી તેમાંથી પોષણ મળે છે. તો જે શરૂઆતનું જે આછા પીળા રંગનું જે દૂધ આવે છે એને નવસ્તન્ય કહેવાય, કોલેસ્ટ્રોમ કહેવાય. એની અંદરથી આપણને એન્ટીબોડી મળે છે. માતાના દૂધ કોલેસ્ટ્રોમ માંથી શિશુને મળતી એન્ટીબોડી એ. સાપ કરડવા પર આપણને શું આપવામાં આવે? એન્ટીવેનમ. એટલે કે એ સાપ જે કરડ્યો છે, ઝેરને ઝેર મારે તો આપણને એનું ઝેર ચડાવવામાં આવે. સમજાય છે? પણ ઓછી માત્રામાં, યાદ રાખજો, પણ ઓછી માત્રામાં. શિવાજીને પણ એની માતા જીજોબા છે એ ઝેર પાતા, કે નહીં?
કારણ કે જીજવ માતાનું એવું માનવું હતું કે મારા શિવાને સામી છાતી કોઈ નહીં મારી શકે, પણ મારા શિવાજી મહારાજને મારવા આવી છે ને તો પાછળથી જ હુમલો કરવો પડશે, અને આ મુગલો કે એને ઝેર પીવડાવીને જ મારશે કે. એટલે જન્મજાત જ જન્મ પછીથી શિવાજી મહારાજને ટીપુ 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 ઝેર એની માતા જીજવબા પીવડાવતા, બરાબર. એટલે આખી જિંદગી જેને ઝેર પીધું હોય એને પછી ઝેરની અસર ન થાય, કારણ કે એના બ્લડમાં થઈ ગયું છે. પણ એ શિવાજી મહારાજ હતા હો ભાઈ. ચાલો, એ લડતા લડતા દેશ માટે મૃત્યુ પામ્યા છે. નહીતર આપણા ગામમાં હોય શિવાજી પીતા પીતા મરી જાય. અને ચાલો, શિવાજી બીડી બ્રાન્ડની વાત કરું છું. આગળ વધીએ ભાઈ. ચાલો, રસીકરણ અને પ્રતિકારકતા. મૂળભૂત સિદ્ધાંત શું છે ભાઈ રસીકરણનો? તો મુખ્ય આધાર છે રોગ પ્રતિકારક તંત્રનો સ્મૃતિનો ગુણધર્મ છે. યાદ રાખવાના છે, ભૂલવા નથી હો ભાઈ, ભૂલવાના નથી. દેવતભાઈ શું કહે છે? ખદડા હોય ભૂલી જાય, આ ના, એટલે આપણે ભૂલવાના નથી. જ્યારે શરીરમાં રસી દાખલ કરવામાં આવે ત્યારે આપણું શરીર તેને યાદ રાખે છે. એટલે હું એ ભૂલ્યો નથી, યાદ છે હો ભાઈ. ચાલો, રસી કાર્ય કેવી રીતે કરે છે? બહુ ટૂંકમાં લીધું છે, બહુ જ ટૂંકમાં. રોગકારક જીવાણુઓના એન્ટીજેનિક પ્રોટીન અથવા નિષ્ક્રિય નબળા પડેલા, મેં તો હમણાં જ કીધું, રોગકારક શરીરમાં દાખલ કરવામાં આવે છે. આ એન્ટીજન સામે શરીર એન્ટીબોડી તૈયાર કરે છે, બરાબર. રસી દ્વારા બી કોષો અને ટી કોષો ઉત્પન્ન થાય છે, જે ભવિષ્યમાં જ્યારે આવા નહીં, નબળા કરેલા નહીં, એકચ્યુઅલમાં અસલી રોગકારકો આવશે ત્યારે એનો ઝડપથી પ્રતિચાર કરશે. હું કોમેન્ટ સેક્શનમાં ફરી તમને પ્રશ્ન પૂછું છું કે જ્યારે આપણા શરીરની અંદર કોઈ રોગકારક દાખલ થાય ત્યારે પ્રથમ વખત જે પ્રાથમિક પ્રતિચાર આપવામાં આવે એ કઈ એન્ટીબોડી દ્વારા પ્રતિચાર આપવામાં આવે, અને પ્રતિચારને શું કહેવાય? આ મારો ક્વેશ્ચન છે તમને આજનો. ચાલો આગળ વધીએ. નિષ્ક્રિય પ્રતિકારકતા, બરાબર છે. તમે ઓલરેડી આ ચેપ્ટરમાં ભણી ગયા છો, એ જ પ્રશ્ન પૂછું છું, પણ ગુજરાત બોર્ડ માટે એટલી બધી જરૂર નથી, પણ તમે નીટ કરતા હશો ને ભાઈ. ચાલો, જ્યારે કોઈ વ્યક્તિને જીવલેણ રોગકારકો જેમ કે ધનુર થાય, ટીટેનસ, લોખંડ બોખંડ વાગી જાય, ધનુર વાવ ઉપડી જાય ભાઈ, સામે તાત્કાલિક સુરક્ષાની જરૂર હોય ત્યારે તૈયાર એન્ટીબોડી સીધા ભરીને ઇન્જેક્શન મારી દેવાની વાત આવે, બરાબર છે. ઉદાહરણ તરીકે સાપ કરડ્યો હોય ત્યારે આપવામાં આવતું ઇન્જેક્શન એન્ટી વેનમ. વેનમ એટલે ઝેર થાય, એન્ટી એટલે પ્રતિ, જેમાં ઝેર વિરુદ્ધના તૈયાર એન્ટીબોડી આપણના શરીરમાં દાખલ કરવામાં આવે છે. અને છેલ્લી વાર્તા છે આધુનિક ટેકનોલોજી RDNA. ચેપ્ટર નંબર 9 અને 10 માં વિસ્તૃત ચર્ચા કરીશું આનું, રીકોમ્બિનન્ટ ડીએનએ, RDNA, બરાબર છે. ચાલો, હવે ડીએનએ ટેકનોલોજીની મદદથી બેક્ટેરિયા યીસ્ટમાં રોગકારકોના એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ ઉત્પન્ન કરવામાં આવે છે. બેક્ટેરિયાની અંદર, વાયરસની અંદર, જીવાણુની અંદર, માફ કરજો, યીસ્ટની અંદર. આ પદ્ધતિથી રસીનું મોટા પાયે ઉત્પાદન શક્ય બન્યું છે. ઉદાહરણ તરીકે હિપેટાઇટિસ બી ની રસી જે યીસ્ટમાંથી બનાવવામાં આવે છે તે આનું ઉદાહરણ છે. કઈ ટેકનોલોજીથી? રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી, એટલે કે RDNA ની મદદથી. એલર્જી. એલર્જી શું છે ભાઈ? તો એલર્જીની હાવ સીધી સિમ્પલ વ્યાખ્યા છે કે તમે ક્યાંક કોઈક જગ્યાએથી નીકળો ને અચાનક જ તમારા શરીરની અંદર નાક મારફતે, નાસિકા કોટર મારફતે, આંખ મારફતે તમારા શરીરમાં કોઈ ધૂળના રજકણો છે કે કોઈ વનસ્પતિની પરાગરજ છે, જેમ કે કેરોટ ગ્રાસ છે, ગાજર ઘાસ છે, એને આપણા વિસ્તારમાં અમારા સોમનાથમાં વધારે જોવા મળે, સફેદ કલરના જે થાય બીજવાળી, તે બધી નુકસાનકારક છે શરીર માટે. એટલે એના પ્રતિચાર માટે આપણા શરીરમાંથી ઇન્સ્ટન્ટ રિસ્પોન્સ આપવામાં આવે, એને એલર્જી કહેવાય. એને શું કહેવાય? એલર્જી કહેવાય. એની અંદર એન્ટીબોડી કઈ એક્ટિવેટ થાય? એન્ટીબોડી ઈ એક્ટિવેટ થાય. છીંક આવી મને તો અચાનક જે પ્રતિચાર આપ્યો ને આપણા શરીર, વિચાર્યા વગર ધબડકો બોલાવ્યો. છે પર્યાવરણમાં રહેલા કેટલાક પ્રતિજન પ્રત્યે રોગ પ્રતિકારક તંત્ર દ્વારા આપવામાં આવતું વધુ પડતો પ્રતિચાર, એને યાદ રાખો. આ શબ્દ લખવો જરૂરી છે સાહેબ? હા, જરૂરી છે, બરાબર. એને એલર્જી કહેવાય. એલર્જન્સ, જે પદાર્થો દ્વારા એલર્જી થાય એને એલર્જન્સ કહેવાય. જેમ કે કોણ છે ભાઈ? રોગકારકો એટલે રોગ ફેલાવનારા, એલર્જી ફેલાવનારા. એલર્જન્સ થયા ધૂળના રજકણો, પરાગરજ છે, પ્રાણીઓના વાળ છે, રૂવાટી છે, બરાબર. એન્ટીબોડી, એલર્જી દરમિયાન શરીરમાં એન્ટીબોડી ઈ પ્રકાર એક્ટિવેટ થાય છે. ચાલો, કારણ શું છે? છીંક આવવી, આંખમાંથી પાણી નીકળવું, નાકમાંથી પ્રવાહી વહેવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, વગેરે વગેરે વગેરે. માસ્ટ કોષોમાંથી હિસ્ટેમાઇન અને સેરોટીનોન જેવા રસાયણોનો સ્ત્રાવ થાય છે, એટલે આપણું શરીર આવો પ્રતિચાર આપે છે.
નિદાન શું છે? દર્દીને એલર્જન્સના સંપર્કમાં લાવીને તમને કોઈ એલર્જી થાય એ કેમ તપાસવું? ઘણા નથી હોતા અમને રીંગણાની એલર્જી છે તો એને રીંગણા ભેગો રાખો થોડોક ટાઈમ એટલે ખબર પડે કે રીંગણાની એલર્જી છે. ઘણા એમ કહે અમને બટેટાની, તેને દરેક ટાઈમ બટેટા ભેગો રાખવો પડે એટલે ખબર પડે કે બટેટાની એલર્જી છે કે નથી. એમ આમાં એ જ છે. બરાબર છે ભાઈ? ચાલો, તમને જેનાથી એલર્જી છે કે નહીં એ જાણવું હોય તમારે થોડો ટાઈમ એના ભેગું રહેવું પડે, તમારા શરીરમાં દાખલ કરાવવામાં આવે. તમારી શરીર જે પ્રતિક્રિયા આપે, એન્ટીબોડી ઈ એક્ટિવેટ થાય તો સમજવાનું તમને એલર્જી છે, નહીતર સમજવાનું તમને રીંગણા ભાવતા નથી તો ખાવામાં તકલીફ છે, બસ બીજું કઈ નહીં. ચાલો, સારવાર શું છે? એન્ટીહિસ્ટેમાઇન, એડ્રીનાલિન કઈ ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે છે? કોમેન્ટ સેક્શનમાં જણાવો. સ્ટેરોઇડ્સ છે, દવાઓ છે, ના લક્ષણોથી એને મટાડી શકાય. નોંધ છે, આધુનિક જીવનશૈલી અને વધુ પડતા સુરક્ષિત પર્યાવરણને કારણે બાળકોમાં એલર્જી, અસ્થમા અને દમનું પ્રમાણ વધી રહ્યું છે. ધ્યાન આપવા જેવી બાબત છે. બરાબર. ચાલો હવે આગળ વધીએ. સ્વરોગ પ્રતિકારકતા અને બીજી આવશે. ચાલો, મુખ્ય સિદ્ધાંત છે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓમાં રોગ પ્રતિકારક તંત્ર સ્વજાત અને પરજાત કોષો વચ્ચેનો ભેદ પારખી શકે છે. આપણે એની ચર્ચા કરી છે. ક્યારેક આનુવંશિક કે અજ્ઞાત કારણોસર શરીરનું રોગ પ્રતિકારક તંત્ર પોતાના જ કોષો પર હુમલો કરે છે. આને કહેવાય સ્વરોગ પ્રતિકારક. સંધિવા આનું બેસ્ટ એક્ઝામ્પલ છે. સંધિવા આનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ઉદાહરણ સંધિવા લ્યો આવી ગયો. અચ્છા, મને જણાવજો કોમેન્ટ સેક્શન ની અંદર સંધિવા તમે ધોરણ 11 ના કયા ચેપ્ટરમાં ભણીને આવ્યા છો, અને એના સિવાય એ જ ચેપ્ટરમાં બીજા કયા કયા રોગો ભણીને આવ્યા છો કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ચાલો, એ સ્વરોગ પ્રતિકારક રોગનું જાણીતું ઉદાહરણ છે જેમાં શરીર પોતાના જ સાંધાઓને નુકસાન પહોંચાડે છે, એટલે જ આપણા ઘૂંટણ પછી દુખવા લાગે છે. ચાલો, પરીક્ષામાં શું ઇમ્પોર્ટન્ટ છે? એલર્જીમાં કયા કોષો અને કયા રસાયણો ભાગ લે છે? માસ્ટ કોષો હિસ્ટેમાઇન અને સેરોટોનિન ભાગ લે છે. એલર્જી માટે જવાબદાર એન્ટીબોડી કયું છે? IgE છે. સ્વપ્રતિકારકતાનું ઉદાહરણ કોણ છે? સ્વરોગ પ્રતિકારકતાનું સંધિવા છે. અહીંયા બાય ફોર્ટ ઇંગ્લિશમાં લખ્યું છે, આપણે સંધિવા યાદ રાખીશું. ઓલ રાઈટ, ચાલો આગળ વધીએ. માનવ રોગ પ્રતિકારક તંત્ર છે. આ તંત્ર લસિકાંગો કયા કયા છે? લસિકાંગો છે, પેશીઓ છે, પછી કોષો અને એન્ટીબોડી જેવા દ્રાવ્ય અણુઓનું બનેલું છે. તેની ખાસિયત એ છે કે તે પરજાત, આગળ વાળું સ્વજાત, આ પરજાતનો ભેદ પારખી શકે છે. માનવ રોગ પ્રતિકારક તંત્ર. ચાલો, લસિકાંગો શું કહે? એવા સ્થાનો છે જ્યાં લસિકા કણોનું સર્જન, પરિપક્વન અને વિભેદીકરણ થાય છે. લસિકા કણોનું પરિપક્વન ક્યાં થાય છે? બરાબર છે. ચાલો, લસિકા કણોની સ્કૂલ પણ તમે એને ઓળખી શકો છો. અને બે ભાગમાં વહેંચી શકાય છે, પ્રાથમિક લસિકાંગો અને દ્વિતીય લસિકાંગો. યાદ રાખજો, પ્રાથમિકમાં કોણ છે? અસ્થિમજ્જા છે અને થાઇમસ છે. મુખ્ય અંગ છે લસિકા કણો સહિતના બધા રુધિર કોષો અસ્થિમજ્જામાં સર્જાય છે. મેં તમને કોમેન્ટ સેક્શનમાં એક પ્રશ્નનો જવાબ આપવાનો કીધો છે. હૃદયની નજીક અને છાતીના અસ્થિની નીચે આવેલું ખંડમય અંગ છે. હવે ધ્યાન આપજો કે જન્મ સમયે આ મોટું હોય છે થાઇમસ, પણ ધીરે ધીરે ડિગ્રેડ થતું જાય છે, ડિજનરેટ થતું જાય, નાનું થતું જાય છે, અને પછી એટલે તો મોટી ઉંમરના લોકો છે ને એની ઇમ્યુનિટી એકદમ વીક થઈ જાય છે. એટલે ઉંમર થઈને હવે તો એ ઇમ્યુનિટી વીક થવાનું મૂળ કારણ શું છે? કે એની થાઇમસ ડન થઈ ગઈ છે. દ્વિતીય લસિકા અંગો છે. આ લસિકા કણો એન્ટીજન સામે પ્રતિક્રિયા કરે છે અને અસરકારક કોષો તરીકે ઓળખાય છે. બરોળ છે, વટાણાના દાણા જેવી રચના છે. મને એક્ઝેક્ટ કોમેન્ટ સેક્શનમાં સ્થાન જણાવજો. આપણે નીટ નથી ભણતા, બરાબર? ચાલો હું કહી દઉં છું. બરોળ એટલે શું? આપણું જઠર અને નાનો આંતરડું શરૂ થાય, જઠર પૂરું થાય, નાનો આંતરડું શરૂ થાય, ત્યાં જે નાનો વણાક જેવો ભાગ છે, સ્પ્લિન, બરાબર? વટાણાના દાણા જેવું અંગ છે. લસિકા કણો અને ભક્ષક કોષો ધરાવે છે. રુધિરના ગારણ તરીકે પણ કામ કરે છે અને ઇરિથ્રોસાઇટ્સ અને એટલે કે આરબીસી નું મોટું સંગ્રહ સ્થાન છે. હું અહીંયા ફરી પાછો ક્વેશ્ચન પૂછું. ઇરિથ્રોબ્લાસ્ટોફટાલિસિસ નામની બીમારી થાય છે. આ કઈ બીમારી છે? કેમ થાય છે? જરા મને અતિ ટૂંકમાં કોમેન્ટ સેક્શનમાં જણાવશો ભાઈ? ચાલો આગળ વધીએ. લસિકા ગાંઠ. આ બધા નીટ ના ટોપિક છે. એટલે જે લોકો નીટ ન કર્યું હોય આખું વર્ષ, ઈ બહુ આમાં ઇન્ટરેસ્ટ ન લેતા, ઈ ફટાફટ આને જ ભણીને આગળ નીકળી જજો. ચાલો, લસિકા તંત્રમાં ઠેર ઠેર આવેલી નાની સખત રચનાઓ, બરાબર, એને આપણે લસિકા ગાંઠ કહીએ છીએ. તે સૂક્ષ્મ જીવોને શું કરે છે? પકડી રાખે છે અને
લિમ્ફોસાઇટ્સ ને સક્રિય કરે છે, પછી એને મારી નાખે છે. કોણ કોણ છે? ગળામાં કાકડા છે, એ લસિકા, એ આપણી એન્ટીબોડી છે પાછા, પણ એ બહુ વધી જાય ને તો પછી તકલીફ થાય છે, એટલે કાકડાનું ઓપરેશન થાય. નાના આંતરડામાં પેયર્સની ખંડિકાઓ આવેલી છે, અને આપણું આંતરપૂછ છે, એ બધા શું છે? આંતરપૂછ એ વધી જાય તો પછી એનું પણ ઓપરેશન થાય. એ બધા લસિકા ગાંઠના ઉદાહરણો છે. ચાલો, એના પછી છે માલ્ટ એટલે કે મ્યુકોઝલ એસોસિએટેડ લિમ્ફોઇડ ટિશ્યુ ની વાત કરે છે. આ શું છે? શ્વસન માર્ગ, પાચન માર્ગ અને મૂત્રજનન માર્ગ જેવા મુખ્ય માર્ગોના અસ્તર, અસ્તર એટલે લિગ્નિન નું સ્તર છે, માં આવેલી લસિકા પેશી છે. મહત્વ શું છે? તે મનુષ્યના શરીરની લસિકા પેશીનું અંદાજે 50% જેટલું પ્રમાણ ધરાવે છે. બરાબર છે. ચલો, પરીક્ષા માટે તમને જે ટીપ છે એમાં અહીંયા આપી દીધી છે. બરાબર છે. એમસીક્યુ માટે યાદ રાખજો, શરીરનું કયું અંગ આરબીસી નું સંગ્રહ સ્થાન અથવા તો કબ્રસ્તાન છે? કબ્રસ્તાન વધારે શબ્દ પૂછાય છે. શું છે? કબ્રસ્તાન. અને કબ્રસ્તાનને ઇંગ્લિશમાં ગ્રેવયાર્ડ કહેવાય. શું કહેવાય છે? ગ્રેવયાર્ડ. જો કે તમારી એનસીઈઆરટી માં ધોરણ 11 ની અંદર ગ્રેવયાર્ડ પણ લખેલું છે. ચાલો આગળ વધીએ. રેટ્રોવાયરસ જે એચઆઈવી તરીકે ઓળખાય છે. એચઆઈવી રેટ્રોવાયરસની કેટેગરીનો વાયરસ છે, એટલે મેં પહેલા રેટ્રોવાયરસ લખ્યું છે. રેટ્રોવાયરસ એવા વાયરસ જે આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ ધરાવે છે, ડીએનએ ધરાવતા નથી. જો કે વાયરસ કાં તો આરએનએ કાં તો ડીએનએ ધરાવે છે ધોરણ 11 પ્રમાણે, અને તેમની પાસે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ નામનો ઉત્સેચક હોય છે. યાદ કરો, હમણાં જ આપણે ચેપ્ટર ભણી ગયા, ચેપ્ટર નંબર 5, જેની અંદર એક ટોપિક ભણી ગયા જેનું નામ છે સેન્ટ્રલ ડોગમા. જેનું નામ છે સેન્ટ્રલ ડોગમા. મધ્યસ્થ પ્રણાલી. મધ્યસ્થ પ્રણાલીની અંદર આપણે ભણી ગયા છે કે ડીએનએ માંથી આરએનએ બને. ડીએનએ માંથી આરએનએ બને. પણ જો આ પ્રક્રિયા ઊંધી થાય તો એક ઉત્સેચકની જરૂર પડે. કયો? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ, જેનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. યાદ કરો, ત્યાં આપણે વાયરસનું જ ઉદાહરણ આપ્યું હતું. ન હોય તો ફરી પાછો વિડિયો સેક્શનમાં જઈ અને ચેપ્ટર નંબર 5 માં તમે જોઈ શકો છો, એનસીઈઆરટી માં જોઈ શકો છો. એચઆઈવી છે એ આ ગ્રુપનો વાયરસ છે. એની અંદર શું થાય? સ્વયંજનનના તબક્કા જુઓ તો એ આપણા શરીરમાં પ્રવેશ કઈ રીતના કરે? એચઆઈવી વાયરસ શરીરના સામાન્ય કોષો, મુખ્યત્વે કયા? મેક્રોફેજ અથવા તો હેલ્પર, મદદ કરતા ટી કોષો, ટી લસિકા કોષો મદદ કરતા. યાદ કરો, બી અને ટી માં ટી મદદ કરતા છે. એ ટી લસિકા કોષોમાં પ્રવેશે છે, અને વાયરસ છે એ પ્રોટીનનું કવચ બહાર રહે છે, અને ફક્ત આરએનએ છે એ કોષની અંદર દાખલ થાય છે. પ્રોટીન પોતે નથી આવતું, ખાલી આરએનએ દાખલ થાય છે. પછી આ જે ઉત્સેચક છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ માં શું પ્રક્રિયા થાય છે? કોષમાં મુક્ત થયેલું વાયરસનું આરએનએ છે એ પછી શેમાં જાય છે? ડીએનએ માં ફેરવાય છે. એ ડીએનએ આપણા ડીએનએ સાથે ભળી જાય છે, સ્વયંજનનની પ્રક્રિયા કરે છે. આપણું શરીર પછી એને ઓળખી શકતું નથી. આપણા શરીરની કાર્યપ્રણાલી એને અનુસાર ગોઠવાઈ જાય છે. આપણા શરીરને એવું લાગે કે આપણું ડીએનએ છે, પછી એને જેમ મજા આવે એમ આપણું ડીએનએ ચલાવે છે. બરાબર છે. આ તમારી સમજણ માટે આપેલો છે, બાકી આને તમારે કઈ યાદ રાખવાની જરૂર નથી. તમારી એનસીઈઆરટી માં જે આપ્યું છે ધેટ ઇઝ, બરાબર છે, એમાં તમારા શરીરનો કોષ આપેલો છે. દેખાય છે? કોષ દિવાલ નથી, કોષ રસપટલ છે. પ્રાણી કોષ નામ લખેલું છે. અહીંયાથી આ પ્રોસેસ થ્રુ એન્ટર થાય છે. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટરની મદદથી એનું ડીએનએ બને. એ આપણા જીનોમમાં, આપણું કોષ કેન્દ્રમાં રહેલું આપણું ડીએનએ એમાં દાખલ થયા, અને એને એના ડીએનએ કોપી બનાવી. આ નવા બન્યા એ પાછા બીજા કોષમાં દાખલ થાય, અને એને મજા આવે એમ ચલાવશે. યજમાન ડીએનએ માં એનો પ્રવેશ કઈ રીતના થાય? આ નવું બનેલું વાયરસનું જે ડીએનએ છે એ યજમાન કોષના કોષ કેન્દ્રમાં જાય, અને યજમાનના ડીએનએ સાથે આપણું ડીએનએ જ્યારે સ્વયંજનન કરતું હોય ત્યારે એની હારે જોડાઈ જાય, એટલે આપણું શરીર એને ઓળખી જ ના શકે. નવા વાયરસનું નિર્માણ. હવે કોષનું ડીએનએ વાયરસના ઈશારે કામ કરે. મેં કીધું ને, એની મુજબ આપણું હવે ડીએનએ કામ કરવા લાગે છે, અને માટેના આરએનએ પ્રોટીન કવચ બનાવવાનું શરૂ કરે છે. ઓલરાઈટ, બહુ ઈઝી છે. આપણે આગળ વધીએ છીએ. મુક્તિ કઈ રીતના થાય? નવા બનેલા વાયરસ કોષમાંથી મેં તમને ડાયાગ્રામમાં કીધું એમ બહાર નીકળી જાય છે. ધીસ વન આ રીતના બહાર નીકળે છે, અને બીજા કોષોને અસર પહોંચાડે, તંદુરસ્ત કોષોને અસર કરે છે. યાદ રાખવા જેવી જે ટિપ્સ છે એ તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને યાદ રાખી શકો છો. ચાલો, એઇડ્સ છે એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. લક્ષણોનો સમૂહ એટલે સિન્ડ્રોમ થાય. આપણા શરીરમાં
જે ઉપાર્જિત પ્રતિકારકતા જેને હમણાં આપણે રિવાઇઝ કરી ગયા, એ ઉપાર્જિત પ્રતિકારકતાનો નાશ કરે એટલે એને એક્વાયર્ડ ઇમ્યુનો કીધો છે. ચાલો બરાબર. ચાલો જો અહીંયા લખેલું છે પરંતુ જીવન દરમિયાન મેળવેલી રોગ પ્રતિકારક શક્તિ, બરાબર, અને સિન્ડ્રોમ એટલે લક્ષણોનો સમૂહ. કયા રોગકારક થી થાય? વાયરસ થી. હ્યુમન ઇમ્યુનો વાયરસ થી આ ફેલાય છે. રિટ્રોવાયરસ સમૂહ છે આ, બરાબર. એની પાસે જનીન દ્રવ્ય તરીકે કોણ હોય છે? આરએનએ હોય છે. ફેલાવો કઈ રીતના થાય? એચઆઈવી નો મુખ્યત્વે શરીરના પ્રવાહી દ્વારા ફેલાય છે. એટલે કે મને આ થયો હોય તો મારા શરીરના રુધિર તમારા રુધિર શરીરમાં પ્રવેશે ત્યારે, બરાબર. અસુરક્ષિત જાતીય સંબંધ દ્વારા જે ચેપગ્રસ્ત વ્યક્તિ છે એના રુધિર અથવા તો રુધિરની નિપજોનું સ્થળાંતર, રુધિરની અંદર પ્લાઝમા અને અન્ય જે દ્રવ્યો છે તે, બરાબર, પ્લાઝમા વિહીન કોષો જે છે તે ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા વપરાયેલી સોય એના ઉપયોગથી અને ચેપગ્રસ્ત માતા છે એના જરાયો દ્વારા બાળકને પણ થઈ શકે છે. ગંભીર બીમારી છે આ તમારી, એટલી બધી હદ સુધીની ગંભીર બીમારી છે કે શરૂઆતમાં તો ઠીક છે, પણ જ્યારે આ બહુ ક્રોનિક સ્ટેજમાં જાય છે ત્યારે એક તો વ્યક્તિનું શરીર એના હાડકા સાથે ચોંટી જાય એવું થઈ જાય, અને પ્લસ એને એક સ્ટેપ, એક પગથિયું ચડવામાં પણ હાફી જાય છે અથવા તો નથી ચડી શકતો. એટલી બધી ગંભીર બીમારી છે. જ્યારે એચઆઈવી શરીરમાં પ્રવેશે ત્યારે નીચે મુજબની પ્રક્રિયા થાય. મેક્રોફેજમાં વાયરસનો સૌપ્રથમ મેક્રોફેજ કોષોમાં પ્રવેશે છે, જેને એચઆઈવી ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. વાયરસનો આરએનએ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટિવ ઉત્સેચકની મદદથી વાયરલ ડીએનએ માં ફેરવાય છે. એ આપણા કોષો પર કબજો કરે છે અને આપણા ડીએનએ માં ભળી જાય છે અને નવા નવા વાયરસના કોષો બનાવે છે. ખૂબ સરળ છે, બસ આટલું યાદ રાખો, બરાબર, આટલું યાદ રાખો. ચાલો, નવા બનેલા વાયરસની મદદથી આપણા જે મદદનીશ એટલે કે હેલ્પર ટી લસિકા કોષો છે એના ઉપર હુમલો કરે છે અને એની સંખ્યા ઘટાડે છે. લાંબા સમય સુધી લક્ષણો શું દેખાય? લાંબા સમય સુધી તાવ, ઝાડા અને વજન ઘટવું. ખાસ યાદ રાખજો, વજન ઘટવું. રોગ પ્રતિકારક શક્તિ ઘટવાથી વ્યક્તિને સાધારણ ચેપ જેમ કે બીજા કોઈ વાયરસ, બેક્ટેરિયા આપણા શરીરમાં આજુબાજુ ફરકી જાય ને, જનરલી અત્યારે આજુબાજુમાં કદાચ ફરક થાય ને આપણે એચઆઈવી નો થયું હોય, એડ્સ નો થયું હોય તો આપણે જનરલી વાંધો નથી આવતો, પણ એડ્સ થાય પછી એવું થાય કે બાજુમાં કોઈ છીંક ખાય ને તો આપણે અસ્થમા દમ થઈ જાય. એટલા બીજા વાયરસ, બેક્ટેરિયા, માઇકો આપણને અસર કરી જાય છે, બરાબર, પણ આપણા માટે જીવલેણ સાબિત થાય છે. બીજા ચાલો, નિદાન શું છે? એલિઝા ટેસ્ટ કરાવી શકાય, એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બેન્ટ એસે, બરાબર. ચાલો, ઇમ્યુનો શબ્દ વારે વારે આવે છે. સારવાર એન્ટી રિટ્રોવાયરલ ડ્રગ્સ લેવી પડે છે. આ રોગ દવાઓ છે, રોગને મેં તમને કીધું એમ અસાધ્ય છે, મટાડી શકાતો નથી, બરાબર, પણ દર્દીનું આયુષ્ય છે એ થોડું વધારી શકે. વેન્ટિલેટર ઉપર જીવો ને એવું તમને ફીલ થાય, નક્કી નહીં ક્યારે નીકળી જાવ. એટલે ભાઈ ધ્યાન રાખવું અઘરું છે આ, બરાબર. અને અટકાવવાના ઉપાયો શું છે? નાકો યાદ રાખો, નાકું વાળવા ગયા હતા. નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન અને અન્ય સંસ્થાઓ દ્વારાની જનજાગૃતિ થાય છે. હોસ્પિટલમાં એક જ વખત વાપરી પછી ફેંકી દેવા એવી ડિસ્પોઝેબલ સોયનો ઉપયોગ કરવાનો. બ્લડ બેંકમાં રુધિરનું એચઆઈવી પરીક્ષણ કરાવવાનું. સલામત જાતીય સંબંધો અને એ સમયે નિરોધનો ઉપયોગ કરવો. ચેપ્ટર નંબર 3 માં આપણે વિસ્તૃત ભણી ગયા છે. એચઆઈવી એડ્સની સંપૂર્ણ માહિતી સ્ક્રીનશોટ લઈ શકો છો જેથી તમે ક્વિક રિવિઝન કરી શકો છો. ચાલો, કેન્સર એટલે શું? કેન્સર થઈ જાવ એટલે કેન્સર કહેવાય. સામાન્ય કોષોમાં કોષ વિભાજન એક નિયંત્રિત પ્રક્રિયા છે. જ્યારે કોષો આ નિયંત્રણ ગુમાવે અને સામાન્ય રીતે અવિરત વિભાજન પામે ત્યારે તે કોષના જથ્થાને ગાંઠ એટલે કે ટ્યુમર તરીકે ઓળખવામાં આવે છે. સી, આ નોર્મલ કોષ છે, આ પણ નોર્મલ છે. આ નોર્મલ કોષમાં કોષનું વિભાજન કેવું થાય? 1 માંથી 2, 2 માંથી 4, 8 એવી રીતના. પણ અહીંયા જુઓ તમે, જ્યારે કેન્સર સેલ હોય તો શું થાય? કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ થાય. આમ મેજર ડિફરન્સ તમને દેખાઈ રહ્યો હશે. ગાંઠ બની જાય શરીરમાં. શું બને? ટ્યુમર બને. ટ્યુમર એટલે ગાંઠ. નહીતર બધા ટ્યુમરને એક બીજા ઇન્ટેન્સ થી સમજે છે. ટ્યુમર એટલે ગાંઠ થાય. સામાન્ય કોષો વર્સિસ કેન્સર કોષ. સંપર્ક નિષેધ. સામાન્ય કોષો જ્યારે અન્ય કોષોના સંપર્કમાં આવે ત્યારે તેમનું વિભાજન અટકી જાય છે અને કેન્સરગ્રસ્ત કોષો આ ગુણધર્મ ગુમાવે છે, તેથી તેઓ એકબીજા પર ચડી અને શું બની જાય? ગાંઠ બનાવે. એટલે કુલ મળીને કેન્સર કોષો તે પછી વિભાજન ન પામે, પણ એ જે તે જગ્યાએ ગાંઠ સ્વરૂપે જમા થવા લાગે છે, બરાબર. ગાંઠના પ્રકારો મુખ્યત્વે 2 પ્રકારની ગાંઠ હોય. એક સાધ્ય ગાંઠ હોય, બીજી અસાધ્ય. નામ પ્રમાણે ગુણો છે એના.
તે પોતાના મૂળ સ્થાને મર્યાદિત રહે એટલે એને સાધી શકાય છે અને આપણા શરીરના અન્ય ભાગોમાં ફેલાતી નથી અને ઓછું નુકસાન તો પહોંચાડે પણ ઓછું પહોંચાડે. અસાધ્ય ગાંઠ એ એક જ જગ્યાએ સ્થિર ન રહે, બરાબર, ફેલાય છે. આ વાસ્તવિક કેન્સર છે. અસાધ્ય ગાંઠ વાસ્તવિક કેન્સર છે. આ કોષો ઝડપથી વધે છે અને આસપાસના પેશીઓ પર હુમલો કરે છે, બરાબર. મેટાસ્ટેટિક્સ એટલે કે રોગ વ્યાપ્તિ. અસાધ્ય ગાંઠના કોષો રુધિર દ્વારા શરીરના અન્ય ભાગોમાં પહોંચી ત્યાં નવી ગાંઠ બનાવે છે. આ કેન્સરનો સૌથી ભયંકર ગુણધર્મ છે. ઘણી વખત એવું થાય છે કે એક જગ્યાએ કેન્સરની ગાંઠ હોય ત્યાં એનો સંપૂર્ણ ઈલાજ થઈ ગયો હોય, બધું પતી ગયું હોય, 5 વર્ષ પછી અમને પાછું અહીંયા થયું. બસ આ અસાધ્ય ગાંઠ છે. એ કઈ છે? અસાધ્ય ગાંઠ છે. ફરી ઉથલો મારે ને ક્રોનિક ડિઝીઝ તરીકે ઓળખવામાં આવે. કેન્સર થવાના કારણો તુક્કાઓ છે, વાસ્તવમાં કારણ નથી. કેન્સર પેરતા કોષોને આપણે કેન્સરજન્સ કોષો કહેવાય, સાચી વાત છે. ભૌતિક કારકો ક્ષ કિરણો, ગામા કિરણો અને યુવી કિરણોથી થાય, એ પણ સાચી વાત છે. પણ અન્ય પણ ઘણા અનનોન કારણો પણ છે. રાસાયણિક કારકો, તમાકુના ધુમાડામાં રહેલા કેમિકલ્સ ફેફસાનું કેન્સર કરે છે. તો પછી ઘણા એવા લોકો છે કે જેને જિંદગીમાં તમાકુ નથી ખાધી, એમના પેરેન્ટ્સે નથી ખાધી, એમના પેરેન્ટ્સે નથી ખાધી, તો એને ક્યાંથી થયું ભાઈ આ? એટલે હું તમને ખાલી કહું છું કે અન્ય પણ ઘણા અનનોન કારણો છે. એટલે તમાકુથી થાય જ, પણ એવું નહીં કે સાહેબે કીધું તો હાલો દબાવવાનું ચાલુ કરો. જૈવિક કારકો, કેન્સર પ્રેરતા વાયરસ, ઓન્કોજેનિક વાયરસ. આપણે આની વિસ્તૃત ચર્ચા ક્લાસમાં કરી ગયા હતા. મેં તમને ઓન્કોજેનિક વાયરસ આખો ભણાવ્યો હતો, જો યાદ હોય તો. ઓન્કોજેનિક વાયરસ અને કોષીય ઓન્કોજીન્સ થી ફેલાય છે. ચાલો આગળ વધીએ ભાઈ. ગાંઠના પ્રકારો તમારે ક્વિક રિવિઝન કરવું હોય તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, બરાબર છે. ચાલો, નિદાન અને સારવાર. બાયોપ્સી, શંકાસ્પદ પેશી જે તમને થઈ છે, રોગ થયો છે, એ પેશીનો ટુકડો લઈ અને એની તપાસ કરાવવી જોઈએ. રેડિયોગ્રાફીમાં સીટી સ્કેન થાય, એમઆરઆઈ થાય, બરાબર. એમઆરઆઈ તમને આખી ટ્રીટમેન્ટ ખ્યાલ છે. આપણે આખું એમઆરઆઈ ભણ્યા છે સિદ્ધાંત સાથે, અને મેં તમને ડાયાગ્રામ્સ બી બતાવ્યા છે અને વિઝિટ કરવા બી કીધું હતું હોસ્પિટલે કે જોઈ આવવું જોઈએ એકવાર કેવું હોય. ગાંઠને કાપીને દૂર કરો એને સર્જરી, શસ્ત્રક્રિયા કરી કહેવાય. પછી રેડિયોથેરાપી, વિકિરણ આપવાના, કિરણોત્સર્ગી, બરાબર. કીમોથેરાપી, ચોક્કસ આ વધારે કરાવવામાં, લોકો કીમોથેરાપી વધારે કરાવે છે, બરાબર. અને આડઅસર એવી થાય છે કે વાળ ખરી જાય અને એનિમિયા થાય. મેં તમને પેલી બિગ બોસ વાળી હિના ખાનનું એક્ઝામ્પલ તમને આપ્યું હતું, બરાબર છે. ચાલો, કસોટી જિંદગી નહીં યે રિશ્તા ક્યા કહેલાતા એમાં આવતી ને પેલા, એનું મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું, યાદ હોય તો ક્લાસમાં, બરાબર. ઇમ્યુન થેરાપી છે, આલ્ફા ઇન્ટરફેરોન જેવા પ્રતિસાદ સુધારકો આપવામાં આવે છે જે પ્રતિકારક તંત્રને કેન્સર સામે લડવાનું કામ કરે છે. પછી મુખ્ય નશાકારકો પદાર્થ કયા કયા? ડ્રગ્સ, બરાબર, કયા કયા છે? પરીક્ષામાં વારંવાર પૂછાતા મુખ્ય પ્રકારો આ મુજબ છે. એપિઓઇડ્સ છે, ક્યાંથી મળે? અફીણના છોડમાંથી મળે. એનસીઆરટી જોડે રાખજો, ડાયાગ્રામ્સ આપેલા છે. ઉદાહરણ છે આનું કોણ? હેરોઇન અથવા તો સ્મેક કહેવાય. નાક વડે લેવાય, સિરિંજ વડે લેવાય, બરાબર. અસર શું છે? તે આપણા મધ્યસ્થ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને અસર કરે છે અને જઠરાંત્રિય માર્ગના ગ્રાહકો સાથે જોડાય અને એને કેવા કરી દે છે? ઠંડા કરી દે. એટલે આનંદની અનુભૂતિ થાય છે, પરમ આનંદની અનુભૂતિ થાય. આપણી ચયાપચય પ્રક્રિયા ધીમી પડી જાય છે, લોકોને બસ મજા આવે છે. પછી જે કેનાબિનોઇડ્સ ક્યાંથી મળે છે? ભાંગમાંથી મળે છે, બરાબર. આમ તો એના પુષ્પ વિન્યાસમાંથી મળે છે. મારીજુઆના, હશીશ, ચરસ અને ગાંજો એ કેનાબિનોઇડ્સના ઉદાહરણ છે. આની અસર શું છે? હૃદયના પરિવહન તંત્ર પર અસર કરે છે. કોકા આલ્કેલોઇડ્સ એ ક્યાંથી મળે છે? દક્ષિણ અમેરિકાનો છોડ છે, ઇરિથ્રોઝાઇલમ કોકા, એમાંથી તમને મળે છે. એની અસર છે તે ડોપામાઇન વિશે આપણે વિસ્તૃત ચર્ચાઓ કરેલી છે ભૂતકાળમાં. ના વહનમાં દાખલ કરે છે. તે ઉત્તેજક છે જે ઉત્સાહની અનુભૂતિ કરાવે છે, પણ એની વધુ પડતી માત્રા છે એ ભ્રામક અસરો પેદા કરે છે. કિશોરાવસ્થા એટલે કે 12 થી 18 વર્ષ તમારી ઉંમર છે, એક સંવેદનશીલ સમયગાળો છે, બરાબર. વ્યસન તરફ દોરાવાના તમારા અત્યારે મુખ્ય ફેઝ છે કે તમે દોરાઈ શકો છો. કયા કયા કારણો શું હશે? એકવાર લઈને જોઈએ આપણે. પીવાથી શું થાય? સ્મોકિંગ કરવાથી, અથવા તમે ટીવી જોતા હોય ને એક્ટરો બધા ધબધબાટી બોલાવે ને એ પછી આમ સ્ટાઇલમાં સિગરેટ બિગરેટ પીતા હોય એટલે આપણે ઈચ્છા થઈ જાય તમારી ઉંમરમાં, સ્વાભાવિક છે, પણ નહીં કરવાની ભાઈ, બરાબર. જિજ્ઞાસા વૃત્તિ, સાહસની વૃત્તિ તમારી અંદર છે એટલે તમે થોડા કરી શકો છો. પરીક્ષા કે ભણતરનું દબાણ કઈ હોય નહીં, છતાંય દબદબાવીને લોકો સ્ટ્રેસમાં આવીને પછી વ્યસનના રવાડે ચડે છે,
બરાબર કે નહીં? ચા અને સિગરેટ બે યાદ આવતું હોય તો એક્ઝામ્પલ. ચાલો, મિત્રોનું દમન, મારા હમ છે ભાઈ, પીવો જ પડે, એમાં નહીં હાલે હો, મારા હમ છે, તો એવું પણ બની શકે. ટેલિવિઝન અને સોશિયલ મીડિયા દ્વારા મળતો ખોટો પ્રચાર, ઓલું કેજીએફ વાળું ખબર ને, હડકતી દૂરી ઓલી બંદૂકમાંથી હળગાવે, તો બને ભાઈ એવું કે આપણે ફેન થઈ જતા હોય ક્યારેક ક્યારેક. જ્યારે વ્યક્તિ માનસિક રીતે ડ્રગ્સ કે આલ્કોહોલ પર નિર્ભર થઈ જાય એટલે મગજના ગ્રાહકોની સહનશીલતા વધતી જાય છે, પરિણામે વધુ માત્રા લેવાની જરૂર પડે. આ ગટર જેવું છે, બરાબર, ધીમે 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 લીધા કરે એટલે શરીરને એડિક્શન થઈ જાય એનું. પછી એક બોટલ કે પેલા શરૂઆતમાં એક પેકમાં ચડી જતું હોય, એક સિગરેટમાં હાલી જતું હોય, પછી બે જોઈએ, ચાર જોઈએ, આખું પેકેટ જોઈએ, આખી બોટલ જોઈએ, પછી બે ત્રણ જોઈએ, કારણ કે શરીર શું થઈ ગયું છે, એનું આદી થઈ ગયું છે. વિથડ્રોલ સિન્ડ્રોમની વાત કરીએ તો આપણે કોઈ નશો કરતા હોય ને પછી અચાનક નશો મૂકી દઈએ ને પછી જે ભયંકર લક્ષણો દેખાય, પરસેવો થઈ જાય, ચક્કર આવવા લાગે, બેભાન થઈ જાય, એને આપણે વિથડ્રોલ સિન્ડ્રોમ એટલે લક્ષણોના સમૂહ તરીકે ઓળખીએ છીએ. એટલે અચાનક જ તમે નશા કરતા હોય તો અચાનક બંધ ન કરી દેવો જોઈએ, ધીમે 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 એને છોડી દેવો જોઈએ. નશા મુક્તિ અભિયાનો જે ચાલતા હોય એમાં ભાગ લેવો જોઈએ. આપણે એની ચર્ચા કરી દીધી છે. આલ્કોહોલ અને ડ્રગ્સની અસરો શું થાય, સમયગાળો અને અસરો. તાત્કાલિક એવું છે કે અવિચારી વર્તન, તોફાની પણ, ગટરમાં પીન પડ્યા હોય, એવા કાકા કહે કે પીઓ એનો વાંધો નથી પણ ગટરમાં ન પડી જાવ, તો એની બધી તાત્કાલિક અસર છે. ગાંડા કાઢતા હોય, અમુક અમુક ઘેરે જઈને બૈરાન મારતા હોય, આપણે કહેવાય તો નહીં. દૂરગામી અસર શું છે, લીવર ફેલ થઈ જાય, ચેતાતંત્રને નુકસાન થાય. ગર્ભાવસ્થા કોઈ બેન દીકરીને હોય અને જો એ આવું કરે તો એના ભ્રૂણના વિકાસ પર હાનિકારક અસરો થાય છે. ખાસ નોંધ, ઇન્જેક્શન કે ડ્રગ્સ લેનારાઓ ઇન્જેક્શનથી જે ડ્રગ્સ લેવામાં આવે છે સિરીંજ વડે, એને એચઆઈવી ફેલાવાનું પણ જોખમ રહે છે. હેપેટાઇટિસ બી પણ ફેલાઈ શકે છે. મોસ્ટ ફેવરિટ એનો અટકાવ અને નિયંત્રણ છે. મિત્રોનું બિનજરૂરી દબાણ તારું. તું તારે મારો ભાઈ મિત્ર હોય તો તું, મારી સલાહ છે તું મૂકી દે, અને મારો મિત્ર હોય તો મને સલાહ આપવાનું તો રહેવા જ દે, પણ મારો મિત્ર હોય તો તું પણ મૂકી દે. આને વાસ્તવિક મિત્રતા કહેવાય. શિક્ષણ અને પરામર્શ, મુશ્કેલીઓનો સામનો કરતા શીખવું જોઈએ. માતા પિતા છે, મિત્રો છે, આમાં લખ્યું નથી ભાઈ, એમનો હાલે, એનસીઆરટી લખ્યું છે શિક્ષકોની મદદ લેવી જોઈએ. વ્યવસાયિક મદદ છે, મનોચિકિત્સક છે, સાયકોલોજિસ્ટ, એની હેલ્પ લેવી જોઈએ. ડી એડિક્શન સેન્ટર જે ચલાવે છે, એનજીઓ જે ચાલતા હોય એની મદદ લેવી જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી બંધારણીય અને પરાધીનતા, આ એક વર્તણૂક લક્ષી સમસ્યા છે. બંધારણ થઈ જાય, તમને એડિક્શન થઈ જાય. પરાધીનતા, શરીર પછી એના ઉપર નિર્ભર થઈ જાય, શરીર મનથી મારે જોઈશે જો એના વગર નહીં હાલે એવું થઈ જાય. મુખ્ય લક્ષણો છે, પદાર્થ મેળવવાની તીવ્ર લાલસા જાગે, પદાર્થ ન મળતા થતી શારીરિક તકલીફ, શરીરની અંદર વિચિત્ર લક્ષણો દેખાવા લાગે. અસર શું છે, સામાજિક અને વ્યવસાયિક જીવન બગડે, સમાજમાં પણ તમારું નામ ખરાબ થાય, નુકસાન થવા લાગે. ધંધો નોકરો કરતા હોય તમે, કોઈ જગ્યાએ નોકરી ભોગવી તો ન્યાય તમારે એબ્સેનિઝમ દેખાવા લાગે, કારણ કે તમે આમાં જ પડ્યા છો 24 કલાક એટલે, બરાબર. અને શરીરની આંતરક્રિયાઓ છે એ ખોરવા લાગે છે. તમે આને યાદ રાખી શકો છો, સ્ક્રીનશોટ લઈ શકો છો, એક જ સ્ક્રીનની અંદર તમે બધું મેળવી શકો છો. માનસિક પરાધીનતા, વ્યક્તિને એવું લાગવા લાગે છે કે એ પદાર્થ વગર ખુશ રહી શકશે નહીં. મારો એક મિત્ર છે, એને સવારે ઉઠે ને એટલે તોબેકો જોઈએ જ તે, નહીતર એની અમુક શારીરિક ક્રિયાઓ ખોરવાઈ જાય. બોલો, મેં તમને ક્લાસમાં એક્ઝામ્પલ આપ્યું. હવે એની માનક ભ્રામક માન્યતા છે, એવું કઈ હોય નહીં, બરાબર. જો લખ્યું છે ને તે પદાર્થ લેવાથી જ તેને શાંતિ મળે એવો એને ભ્રમ પેદા થઈ જાય, વાસ્તવમાં એવું કઈ હોતું નથી. ચાલો આગળ વધીએ. નશાકારક પદાર્થોના સેવનને અટકાવવાના ઉપાયો કયા કયા છે? સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું, શિક્ષણ પરામર્શ, માતા પિતા વયસ્કોની મદદ, ભયજનક સંકેતો તરફ દ્રષ્ટિ, વ્યવસાયિક અને આરોગ્ય વિષયક સલાહ. ચાલો આને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. આગળ વધીએ. મોસ્ટ એમપી પ્રશ્નો છે, ફટાફટ આપણે વાર્તા કરીએ. ચાલો, મેં તમને અગાઉ પણ કીધું છે, પરીક્ષામાં પૂછી શકાય તેવા મેં તમને અગાઉ પણ કીધું છે, જેટલા પણ એમસીક્યુઝ તમને આપવામાં આવે છે એ બધાનું આપણે એક સાથે એક લેક્ચરમાં સોલ્યુશન આપી દઈશું, બરાબર છે. ચાલો, પરીક્ષામાં આ 12 એમસીક્યુ મને લાગે છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એનાથી આગળ સેક્શન એ ની અંદર આટલા પ્રશ્નો પૂછાવાની શક્યતાઓ છે 2 માર્ક્સની અંદર. સેક્શન બી અને સેક્શન સી માં આટલા પ્રશ્નો પૂછી શકાય એવા છે, બરાબર છે. ચાલો, તો સેશનની અંદર જોડાવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આવા જ અવનવા વિડીયો માટે, બોર્ડ માટે અને ભવિષ્યમાં તમારા મિત્રોને ધોરણ 11 અને ધોરણ 12 માટે અમારી સાથે જોડી શકો છો. તો આજનું સેશન અહીંયા રાખીએ. નેક્સ્ટ ચેપ્ટર નંબર 8 માટે
આપણે માનવ સ્વાસ્થ્ય અને જે ચેપ્ટરો ત્યારે રોગોના ચાલે છે એને પૂરા કર્યા પછી હ્યુમન વેલફેરની અંદર જે સૂક્ષ્મ જીવોનો જે ફાળો છે, બરાબર, એની વિશે આપણે આવતીકાલે ચર્ચા કરવાની છે, ઈસ્ટ ને બધા, બરાબર. તો આવતીકાલે મળીએ નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી થેન્ક યુ, જોડાયેલા રહેજો.